સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. ફેસબુકના માધ્યમથી જોડાયેલા સૌ શ્રોતા મિત્રોનું પણ દિલથી સ્વાગત છે. મિત્રો, એક નમ્ર વિનંતી છે કે આપણે સૌ આપણો મોબાઈલ સાયલન્ટ અથવા વાઇબ્રેટ મોડ પર મૂકી દઈશું, જેથી ચાલુ કાર્યક્રમમાં વક્તા અને શ્રોતાઓને ખલેલ ન પડે. થેન્ક યુ. મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિખંડમાં આ આપણો પ્રથમ યુવા વાર્તાલાપ છે. એનો ખૂબ આનંદ છે. અને આજના આપણા વક્તા ડૉક્ટર ઋષિકભાઈ રાવલનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ ઋષિકભાઈ. તથા શ્રોતાગણમાં એમના કુટુંબીજનો, એમના શિક્ષકો, મિત્રો, પરિચિતો સૌ આવ્યા છે. એમનું પણ ભાવભીનું સ્વાગત છે. ડૉક્ટર ઋષિકભાઈ આપણા માનસીબેનના ક્લાસમેટ છે. માનસીબેને જ એમનો સંપર્ક કરેલો અને એમને અહીં વાર્તાલાપ આપવા માટે ઇન્વાઇટ કરેલા. એટલે ઋષિકભાઈનો ફોર્મલ પરિચય તો માનસીબેન આપશે, પણ હું જેટલો ઋષિકભાઈને ઓળખું છું એ ટૂંકમાં હું 2-3 વાત એમના વિશે કરીશ. સૌ પ્રથમ જો એમનો મુખ્ય પરિચય જે કહી શકાય એ છે કે ઋષિકભાઈ આપણી આ સયાજી લાઇબ્રેરીના દીકરા છે. એઓ ખૂબ નાના હતા, એટલે જ્યારે તેઓ પ્રાઇમરી અને હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી આપણી લાઇબ્રેરીમાં આવે. એમણે 2 થી 3 વખત બાળ વાર્તાલાપ આપ્યો છે. અને આપણો જે વાંચીએ ગુજરાત પ્રોજેક્ટ થયેલો હતો તેમાં પણ એમણે ભાગ લીધેલો. અને ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી જે પ્રથમ 25 કે 30 વિદ્યાર્થીઓનું આપણે ચયન કરેલું એમાંના એક ઋષિકભાઈ, અને એને કારણે એમને મોદી સાહેબ સાથે ગોષ્ઠી કરવાની તક પણ મળેલી. એટલે એમણે જે એમના બાળપણના સંભારણા મારી સાથે શેર કર્યા એની હું વિગત આપને જણાવું છું. એક સ્કૂલ કે લાઇબ્રેરીનું એક બીજું સંભારણું પણ એમણે મને કીધેલું કે ડાંગમાં કોઈ સ્પર્ધામાં કંઈક વિજ્ઞાન વિષયક ગોષ્ઠી હતી, તો એમાં પણ એમનું સિલેક્શન થયેલું અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ સાથે વાત કરવાની પણ એમને તક મળેલી. એટલે ખૂબ સરસ એમના બધા બાળપણના સંભારણા છે. હવે તરતું પુસ્તક આપણો એક પ્રોજેક્ટ, એમાં પણ એમણે ભાગ લીધેલો. અને તેઓ આ બધા પરિચય દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ઋષિકભાઈ એક પુસ્તક પ્રેમી અને પુસ્તકાલય પ્રેમી યુવાન છે. ખૂબ સારા વાચક છે, ખૂબ સારા વક્તા છે. અને એમનો બીજો પરિચય આપવો હોય તો એ પણ હું આપી દઉં. તેઓ આપણી લાઇબ્રેરીની તેજસ્વી દીકરી ડૉક્ટર રાધાબેન મહેતા, જે અહીં ઉપસ્થિત છે, એમના જીવનસાથી છે. અને એટલે આપણા જે લાઇબ્રેરીના ઋત્વિજ ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ મહેતાના જમાઈ છે. તો એઓ આપણી લાઇબ્રેરી પરિવારના જ એક સભ્ય છે. પુસ્તક પણ એમણે ખૂબ સુંદર પસંદ કર્યું છે, ધ લાસ્ટ લેક્ચર, એટલે કે અંતિમ વ્યાખ્યાન. ઋષિકભાઈએ આ વાર્તાલાપ માટે એટલી સરસ તૈયારી કરી છે કે પહેલાં એમણે આ અંગ્રેજી પુસ્તક વાંચ્યું, ત્યાર પછી એનું પાછું આ ગુજરાતી અનુવાદ અંતિમ વ્યાખ્યાન એ પણ વાંચ્યું. અને આ પુસ્તક વિશે જો હું આપને વાત કરું તો આ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બુક છે. 50 લાખથી વધુ કોપીઓ આ પુસ્તકની વેચાઈ ગઈ છે. અને વિશ્વભરની 45થી વધુ ભાષાઓમાં આ પુસ્તકનો અનુવાદ થયો છે. એટલે ખૂબ જ સુંદર આ પુસ્તક છે. તો એવું સુંદર પુસ્તક લઈને ઋષિકભાઈ આપ આવ્યા છો. આપનું ફરી એકવાર સ્વાગત છે. અને માનસીબેન, હવે આપ ઋષિકભાઈનો ફોર્મલ પરિચય આપો. ઉપસ્થિત સૌ કોઈને મારે નમસ્કાર. મોટાભાગનો પરિચય તો દીપકભાઈ તમે આપી જ દીધો. તે છતાં ઋષિક આમ તો મિત્ર થાય મારો, એટલે કહેતા પણ આનંદ થાય. અને આજે કહેતા આનંદ હજુ વધારે એટલે થાય કે આ વર્ષમાં ઘણા બધા મારા મિત્રો સામેથી આવ્યા કે અમારે પણ બોલવું છે. એમાં એક અભિષેક, વૈભવી, ઋષિક, એટલે અમારા માટે કદાચ ગેટ ટુગેધર જેવું જ ચાલે છે અત્યારે, એવું કંઈ તો ચાલે. અને બાકીમાં જે ધ્રુમિલ પણ દેખાય છે, એટલે માની કે ભવિષ્યમાં તમે પણ આપો વાર્તાલાપ. ઋષિકનો પરિચય આપું તો ઋષિકે BDS, ત્યારબાદ MDS કરીને સરકારી હોસ્પિટલ લીમઝર વાંસદા ખાતે ક્લાસ 2
ડેન્ટલ સર્જન તરીકે જીપીએસસીની એક્ઝામ ક્લિયર કર્યા બાદ ત્યાં ફરજ બજાવે છે 2017થી. બાળ વાર્તાલાપમાં તેઓ 2-3 વાર બાળ વાર્તાલાપ આપી ચૂક્યા છે. ત્યારબાદ જેમ દીપકભાઈએ જણાવ્યું કે પ્રતિભાશાળી જે વ્યક્તિઓ છે આપણા દેશના, શ્રી અબ્દુલ કલામજી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને પણ મળવાનું થયું છે. પ્રવાસ દ્વારા એમને કુદરતને માણવાનું ગમે છે. વાંચનમાં આશાવાદી, હકારાત્મક અભિગમ, પ્રેરણાદાયી પુસ્તકો તથા શાયરી અને ગઝલો વાંચવાનું એમને ગમે છે. એમને થોડુંક લખવાનું પણ સાથે ગમે છે. હાલ પ્રોફેશનલ લાઈફ, ફેમિલી લાઈફ અને વર્ક લાઈફ એમ ત્રણેયને બેલેન્સ કરીને વાંચન લેખન થોડું ઓછું છે પણ ચાલુ તો રાખ્યું છે એમણે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપને. એમનું માનવું છે કે વાંચન ફક્ત સમય પસાર કરવા માટે ન હોવું જોઈએ. વાંચન ઓછું હોય તો ચાલે, પરંતુ દરેક પુસ્તકમાંથી કંઈક શીખીને જીવનમાં ઉતારવા માટે પ્રયત્નો કરવા જોઈએ. એટલે ઋષિકભાઈ, આપનો વિચાર ખૂબ જ સુંદર છે. ત્યારબાદ એક ખાસ એમણે લાઇબ્રેરી માટે કહ્યું છે અને એના માટે ઋષિકભાઈ કૃતજ્ઞ છે કે જ્યારે BDS પતાવ્યા બાદ જ્યારે તેઓ માસ્ટર માટે તૈયારી કરતા હતા ત્યારે દરરોજ 5 થી 6 કલાક લાઇબ્રેરીમાં બેસીને એમણે માસ્ટર માટે તૈયારી કરી છે. તો એના માટે જોરદાર તાળીઓ થઈ જાય અને એના માટે લાઇબ્રેરી માટે કૃતજ્ઞ વ્યક્ત કરે છે. એટલે લાઇબ્રેરી માટે ભૂલ્યા નથી. આ તો ઋષિકભાઈનો પરિચય, અને બાકીનો તો જ્યારે ઋષિકભાઈ બોલશે ત્યારે આપણને એમની પ્રતિભા ખ્યાલ આવી જ જશે કે કેટલી સુંદર પ્રતિભા છે. વિશેષ વાત કરું કે હવે ઘણા ટાઈમથી આપણે શરૂઆત કરીએ છીએ ગમતાનો કરીએ ગુલાલ, માહિતી સમીક્ષા. તો કોઈને ખ્યાલ છે કે આ મહિનામાં કંઈક શું છે? બહુ મોટો દિવસ છે આપણે લાઇબ્રેરી માટે, તો ઘણો મોટો દિવસ. કંઈક યાદ છે કંઈક શું છે? વિશ્વ પુસ્તક દિવસ 23 એપ્રિલ. અને એ જ દિવસથી આપણે લાઇબ્રેરીમાં વાચનોત્સવ પણ શરૂ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને બાળકો માટે થાય છે વિવિધ પ્રવૃત્તિઓ. તો તેના અંતર્ગત વાત કરી કે 23 એપ્રિલ એ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. બદલાતા સમયમાં પુસ્તકોનું સ્થાન કોમ્પ્યુટર અને ઇન્ટરનેટે લીધું જ છે, પરંતુ અવેરનેસ અને વાંચન માટે પ્રોત્સાહિત કરવા માટે પુસ્તકોનો ઉપયોગ વધુને વધુ થાય તે મહત્ત્વ દર્શાવવા માટે યુનેસ્કો દ્વારા 23મી એપ્રિલના દિવસે પુસ્તક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને તેના અંતર્ગત દર વર્ષે એક થીમ હોય છે, અને આ વર્ષની થીમ છે લાઈક ઇન્ડિજિનસ લેંગ્વેજ, અને એના ઉપર સ્વદેશી ભાષાઓ ઉપર વધારે મહત્ત્વ કરવામાં આવ્યું છે કે તમારી જે પ્રાદેશિક ભાષા છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરો અને એને લુપ્ત થવામાંથી બચાવો. તમારો વધુ સમય નથી લેતી, આપણે ઋષિકભાઈને માઇક આપીએ એ પહેલાં પ્રશાંતભાઈને વિનંતી કે પુસ્તક આપી એમનું સ્વાગત કરે. નમસ્કાર, ગુડ ઇવનિંગ. આપના કિંમતી સમયમાંથી થોડો સમય કાઢીને આ 21 વર્ષથી અવિરત ચાલી રહેલા યુવા વાર્તાલાપમાં આપ સહભાગી બન્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પુસ્તકના વિશે મારું મંતવ્ય શરૂ કરીએ. આ પુસ્તક પ્રોફેસર રેન્ડી પોશ, જે એક યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, કાર્નેગી મેલન યુનિવર્સિટી જેનું નામ છે, તેમાં પોતે કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. ત્યાં તેમને આ પ્રોફેશનની એક પ્રથા છે, જેમ આપણી લાઇબ્રેરીની એક પ્રથા છે કે વાર્તાલાપ, તો આ યુનિવર્સિટીની એક પ્રથા છે. તેમના સિનિયર પ્રોફેસર્સને એક પોતાના મૃત્યુ વિશે વિચારીને અને પોતાના માટે અતિ મહત્ત્વપૂર્ણ બાબતોને વાગોળીને તમારે શ્રોતા સમક્ષ, તમારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાની છે એ જણાવવામાં આવે છે. પ્રોફેસર રેન્ડી પોશ માટે આ મૃત્યુ વિશે વિચારવાની જરૂર ન હતી, કારણ કે તેમને થોડાક સમય પહેલાં જ તેમને પેનક્રિયાઝનું કેન્સર છે એવું ડૉક્ટર દ્વારા જણાવવામાં આવે છે, અને એક અસફળ ઓપરેશન બાદ એ કેન્સર શરીરમાં બધે જ ફેલાઈ રહ્યું છે અને તેમની પાસે જીવવા માટે માત્ર 3 થી 6 મહિનાનો સમય છે એવું એમને જણાવવામાં આવે છે.
છતાં પણ નાસીપાસ, બેબાકડા, હતાશ એવું થયા વગર એ વાસ્તવિકતાને તેઓ સ્વીકારે છે. અને આ કાર્નેગી મેલન યુનિવર્સિટીના પ્રથા એવા ધ લાસ્ટ લેક્ચરમાં શૈશવના સપના સાચે જ પૂરા કરીએ એવા મથાળા હેઠળ પોતાનું લેક્ચર આપે છે. આ લેક્ચર યુટ્યુબમાં એટલું વાયરલ થાય છે કે જેથી તે ન્યૂયોર્ક ટાઈમ્સ, વોલ સ્ટ્રીટ જર્નલ અથવા અમેરિકાની અનેક એવી ટેલી અને પ્રિન્ટ મીડિયામાં એમના ઇન્ટરવ્યૂ દ્વારા પ્રચલિત થાય છે. અને 2007માં જેઓ સપ્ટેમ્બર મહિનાના 2007માં એ લોકો લેક્ચર આપે છે. એપ્રિલ 2008માં એ પુસ્તક તરીકે પ્રકાશિત થાય છે અને કમનસીબે જુલાઈ 2008માં એમનું 47 વર્ષે નિધન થાય છે. આ એક કરુણમયી વાત એમના માટે હોઈ શકે, પરંતુ જ્યારથી એમને એ વસ્તુની જાણ થાય છે કે હવે મારી પાસે જીવવા માટે સમય ઓછો છે, અને જ્યારે બાળકોમાં 3 બાળકો, જેમાં સૌથી મોટો બાળક 6 વર્ષ, બીજું 3.5 વર્ષ અને ત્રીજી દીકરી માત્ર 1.5 મહિનાની હોય, ત્યારે એ જીવન કઈ રીતે એમના માટે સૌથી વધુ ઉપયોગી નીવડે, મારું આગળનું જીવન એમના માટે કઈ રીતે ઉપયોગી નીવડે, એ જ મારે એમને આપવું છે. એ એમનો એક નિર્દેશ બની જાય છે. અને યુનિવર્સિટીમાં લેક્ચરમાં એ લોકો જે ફોકસ ધરાવે છે એ આ બાબતનું ફોકસ ધરાવે છે. મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું આ પુસ્તક, પહેલો ભાગ શૈશવના સપનાને સાચે જ સાકાર કરવા, જેમાં પોતાના સપનાઓ વિશે તેઓ વાતો કરે છે. પોતાના સપનાને એમણે કઈ રીતે એચીવ કર્યા, લોકોને એમના માટે કઈ રીતે મદદ મળી, અને એ સપનાઓ એમણે પોતાના વિદ્યાર્થીઓને પણ જણાવીને આગળ કઈ રીતે એમને ઉપયોગી નીવડે તે જણાવ્યું. પુસ્તકના બીજા ભાગમાં બીજાના સપનાઓને સાકાર કરવા માટે તમારે મદદ કેવી રીતે કરવી જોઈએ, તમે કઈ રીતે મદદ કરી શકો, એ બાબતે જણાવવામાં આવે છે. પુસ્તકનો ત્રીજો ભાગ પોતાના લાઈફમાં, પોતાના જીવનમાં બનેલી કેટલીક નાની મોટી ઇવેન્ટ્સને તેઓ એક પ્રોત્સાહિત રૂપે લોકોને જણાવવા માંગે છે. ચોથા ભાગમાં જીવન જીવવાના સાચા મૂલ્યો વિશે તેઓ જણાવે છે. અને મારો પ્રયત્ન એ રહ્યો છે કે એ જીવન જીવવાના મૂલ્યો પર હું વધારે બોલીશ, કારણ કે બની શકે કે કોઈના શૈશવના સપના, વ્યક્તિગત રીતે મારું વિચારું તો મારા સપનાઓ પૂરા કરવામાં કદાચ મારા ફેમિલી બેકગ્રાઉન્ડનો વધારે ફાળો હોઈ શકે. જેમ લેખકને હતો, એમના બેકગ્રાઉન્ડનો વધારે ઉપયોગ એમને મળી શક્યો, એટલે એમના સપનાઓ સાકાર થઈ શક્યા. દરેકના નસીબમાં એ સપનાઓ સાકાર ન થઈ શકે. તો આપણે એ વિષય પર હું સપનાઓ ચોક્કસ જણાવીશ તમને, પણ એ વિષય પર હું વધારે નહીં બોલીશ, કારણ કે મારું મંતવ્ય એવું છે કે સપનાઓ સાકાર કરવામાં તમારા ફેમિલી બેકગ્રાઉન્ડનું વધારે ફાયદો મળી શકે છે. પહેલા ભાગરૂપે વાત કરીએ તો સપનું પહેલું જે એમનું હતું કે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં જવું અને તેનો અનુભવ કરવો. કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં 40 વર્ષ બાદ એમને આ શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ મેળવવા માટેની તક મળે છે. ત્યારે પોતે પ્રોફેસર તરીકે યુનિવર્સિટીમાં કામ કરી રહ્યા છે અને એક નાસાના પ્રોજેક્ટમાં એક કેપ્સ્યુલ બનાવી હોય છે અને જેમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ ઊભું કરેલું હોય છે. જેમ તમે કદાચ કોઈ વિડીયોમાં કે કોઈ પુસ્તકમાં ફોટા જોયા હોય તો માણસ તરતો બતાવવામાં આવે છે, એ શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરી રહ્યો હોય છે માણસ. તો એ એમની ઈચ્છા હતી કે મારે આ જોવું છે. એ ઈચ્છા ક્યાંથી ઉદ્ભવી? તો જ્યારે એક સમયે એ લોકો ફેમિલીમાં જ્યારે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે ચંદ્રયાન ઉતરે છે તેનો વિડીયો બતાવવામાં આવે છે ન્યૂઝમાં, અને ત્યાં એ નીલ આર્મસ્ટ્રોંગને જોવે છે કે થોડા હવામાં ઉડતા એ રીતે પગ મૂકે છે. તો એ બાબત એમને ઉતરે છે અને પોતે પણ એક ઈચ્છા જતાવે છે કે મારે આ શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરવો છે. પણ એનું એ બેકગ્રાઉન્ડ કે જે યુનિવર્સિટીમાં કામ કરતા હતા ત્યાં એમને મળી શક્યું એટલે એ પૂરું કરી શક્યા. દરેક એ ન પૂરું કરી શકે. એના માટે પણ એમનો એક પોઝિટિવ એટીટ્યૂડ કયો રહ્યો કે યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે ત્યાં જઈ શકે તેમ હતા નહીં, એટલે પોતે બહુ પારદર્શકતાથી એ પ્રોફેસર તરીકે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા અને એ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સ્ટુડન્ટો સાથે જવા માટે એક મીડિયાકર્મી તરીકે બનીને જવું તો મને એનો લાભ મળી શકશે, એ સ્વેચ્છાએ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા. ત્યારે તેમના આપણે ડીન કહો કે એમના ઉપરી અધિકારી કહો, તેમણે કહ્યું કે આ કંઈક વધારે પડતી પારદર્શકતા નથી, અમે તને એમને પણ ત્યાં મોકલી શકશું. પણ એણે કીધું કે ના, આ પારદર્શકતા મારા માટે વધારે સારી છે. તો એ એમનો એક પોઝિટિવ કે વાસ્તવિક અભિગમ જણાવે છે. બીજું કે એમને નેશનલ ફૂટબોલ ટીમમાં સિલેક્ટ થવું હતું, જે એમના માટે શક્ય ન બન્યું.
પરંતુ જ્યારે પણ એ ફૂટબોલ રમવા માટે જતા હતા ત્યારે તેમના કોચ ગ્રેહમ કરીને જેમનું નામ હતું, તેમની ખૂબ જ એમની જે શીખો હતી એ એમને જીવનભર રહી. એ કોચનું એવું કહેવું હતું કે જ્યારે પણ હું કોઈને કંઈ કહું છું ત્યારે એના ભલા માટે કહું છું. અને લેખક પોતે પછી એ જણાવે છે કે તમને તમારી ભૂલો માટે જ્યારે કોઈ કહેવાવાળું ન હોય અથવા તમને કહેવાનું બંધ કરી દે ને, ત્યારે એટલું સ્વીકારી લેજો કે તમે હવે તમારા હલ પર છો. તમારી લાગણી સાથે તમારો સાચું ઈચ્છતા, ભલું ઈચ્છતા લોકો જ્યારે તમને કહેતા હોય ને ત્યારે તેનો સ્વીકાર કરવો જોઈએ. ત્રીજું સપનું એમનું હતું વર્ચ્યુઅલ રિયાલિટી. લાઈક કે એ પોતે જ્યારે ડિઝની વર્લ્ડમાં એમના પિતાશ્રી માતાશ્રી સાથે ફરવા જતા ત્યારે ડિઝનીનું એ એન્વાયરમેન્ટ જોઈને એમને થયું કે આ એન્વાયરમેન્ટ હું બધા સુધી પહોંચાડી કેમ ન શકું. દેશના કે વિશ્વના કોઈ પણ ખૂણે બેસેલો માણસ આ જોઈ શકે. તો એમને એ મગજમાં ઉતાર્યું અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર તરીકે એક એલિસ પ્રોજેક્ટનો પણ એ પોતે પાયોનિયર હતા અને એ વર્ચ્યુઅલ રિયાલિટીને ડેવલપ કરી શક્યા. અને આ રીતે કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસરનો સહારો એમને મળ્યો એટલે એ વર્ચ્યુઅલ રિયાલિટી એમને સપનું સાકાર થયું. બાદમાં એમને એક વર્લ્ડ એન્સાઇક્લોપીડિયામાં લેખક તરીકે પસંદગી પામવું એ એમનું એક સપનું હતું. એ ખૂબ સારી રીતે એમણે પૂરું કરી શક્યા, કારણ કે એમના મા બાપ એ સારા દિવસો કે પોતાની બર્થડે હોય કે એવું હોય ત્યારે ગિફ્ટમાં એન્સાઇક્લોપીડિયા જ લાવતા હતા. એન્સાઇક્લોપીડિયા આ રીતે કબાટમાં એક સરખી ગોઠવવી, ક્રમ અનુસાર ગોઠવવી, વર્ષ પ્રમાણે ગોઠવવી એ લેખકની પોતાની જવાબદારી એમણે સ્વીકારી હતી નાનપણથી. એટલે એ ગોઠવી શક્યા અને એનો ભાગ રહ્યા અને પ્રોફેસર રહ્યા એટલે એન્સાઇક્લોપીડિયામાં એમના લેખ પણ આવતા અને એમને એ સપનું સાકાર કરી શક્યા. બીજું એમને એવું હતું કે કોઈના આદર્શ બનવું છે, મારે કોઈનો આદર્શ બનવું છે. એ ક્યારે બની શકો તમે? એમને એ બેકગ્રાઉન્ડ હતું, એ પ્રોફેસર તરીકે હતા ત્યારે એમણે અનેક વિદ્યાર્થીઓને પોતાના વ્યાખ્યાનો દ્વારા, પોતાના નોલેજ દ્વારા ડેઝર્ટેશન અને થીસીસ બધું પૂરું કરવા માટે મદદ કરી શક્યા અને એથી એઓ તેમના આદર્શ પણ બની શક્યા. એમનું એ આદર્શપણું એ લોકો એ રીતે જણાવે છે કે તમારી નેતૃત્વની કુશળતા એક હોવી જોઈએ, ત્યારે જ તમે એક આદર્શ કોઈના બની શકો. તો એ નેતૃત્વની કુશળતા તમે કઈ રીતે લાવી શકો? એમનું કહેવું છે કે તમારી નીચે કામ કરનારાઓને ક્યારેય પણ નીચા ન માનશો. તમને વધારે સારું આવડે છે તો ઓકે છે, પણ એમને નીચા ક્યારેય ન ગણવા, એમનું અપમાન ન કરવું, એમની સાથે રહીને એમની સાથે કામ લેવાનું છે તો એમને સતત પ્રોત્સાહિત કરો. એમની ભૂલોને સમાજમાં બધાની વચ્ચે બોલવા કરતાં એકાંતમાં રહીને બોલાવીને કહેશો તો એમનું કામ ઇમ્પ્રૂવ થશે. આ બધી નેતૃત્વની કુશળતાથી તેઓ એક આદર્શ વ્યક્તિ તરીકે વિદ્યાર્થીઓમાં પ્રચલિત હતા. ભાગ 2 જે એમની લાઈફમાં જે નાની મોટી ઇવેન્ટ્સ બને છે અને એમાંથી જે પોતે શીખ પામ્યા છે અને જેમને આ લેક્ચર દ્વારા શીખ આપવી છે તે બાબતે તેઓ કહે છે. એક બહેન છે એમની અને તેમના 2 દીકરાઓ, એટલે એમના ભાણેજ અને ભાણી થાય, દીકરી અને દીકરો. તો એમના માટે એ ખૂબ જ સમય આપતા હતા. એવરી વીકેન્ડ એ મામા તરીકે એ બંને ભાણેજ અને ભાણીને એમની પોતાની કારમાં લઈને ફરતા, એમને ગમ્મતો કરતા, એમની સાથે ટૂંકમાં એમના બાળપણનો એ ભાગ રહ્યા છે. એટલે સહજ રીતે હવે જ્યારે એમના મૃત્યુને નજીક હતા ત્યારે એમણે બંને ભાણેજ દીકરી અને દીકરાને જણાવ્યું કે હું તો પોતે એક 6 વર્ષથી મોટા બાળકનો પિતા નથી બની શકવાનો, પણ હું તમારા બાળપણનો ભાગ રહ્યો છું. તમે મને એક મામા નહીં પણ પિતા તરીકે જો સ્વીકારતા હોય તો મારા બાળકોને ખાસ જણાવજો કે મેં તમારા માટે શું કર્યું છે, હું તમારા માટે મારા બાળકો માટે શું ઈચ્છું છું એ હું તમને જણાવીને જાઉં છું, જે એમને કન્વે કરજો. જ્યારે આ વ્યાખ્યાન આપવાનું આવે છે ત્યારે તેમની પત્ની સાથે એમની ઘણી રકઝક થાય છે, વાતો થાય છે. ઓબ્વિયસલી એક પત્ની તરીકે એમની હવે ઈચ્છા હોય કે પોતાનો પતિ એ હવે પછીનો મહત્તમ સમય જે છે 3 મહિના 6 મહિના જે બી મહત્તમ સમય છે એ પોતાની સાથે ગાળે, પોતાના કુટુંબ સાથે ગાળે. પરંતુ એક પ્રોફેસર તરીકે એમને એવું હતું કે ઇફ આઈ વોન્ટ ટુ ગીવ સમથિંગ ટુ અ સોસાયટી ઓર ટુ અ ફેમિલી, વોટ લીગસી આઈ લીવ બિહાઇન્ડ. તો એક લેખક તરીકે એમનું એવું માનવું હતું કે હું એક ક્યાં તો લેખ લખી શકીશ, ક્યાં તો એક વ્યાખ્યાન સારું આપી શકીશ. જો એક પેઇન્ટર હોય તો એ પોતાની પેઇન્ટિંગથી આ પોતાના ભાવો અભિવ્યક્તિ કરી શકશે. એક કવિ હશે તો કાવ્યો દ્વારા કરી શકશે. હું એક
પ્રોફેસર છું તો એક વ્યાખ્યાન દ્વારા અને એક પુસ્તક દ્વારા મારી આ લીગસી મારા બાળકો માટે છોડવી છે. આ લેક્ચર કે આ પુસ્તક માત્ર ને માત્ર પોતાના બાળકો માટે કરવું છે એવું એમનું ફોકસ હતું. એટલે મારો મર્મ છે આ બાબતમાં કે એટ ધી એન્ડ ઓફ ધી ડે ઓર એટ ધી એન્ડ ઓફ ધી લાઈફ માણસને માત્ર એમનું ફેમિલી મેટર્સ, રાઈટ. તો એને લીધે જ આ પ્રોફેસરે આ વ્યાખ્યાન આપવા માટે રેડી થયા અને આ વ્યાખ્યાનનો મુદ્દો પણ એમણે બાળકો માટે જ, એ લોકો જીવનભર એમની પાસે એક ભાથું રહે જીવન જીવવા માટે, તો એ પોતાના પિતા એક આપી શકે એનાથી વિશેષ શું હોઈ શકે એ એમને જોઈતું હતું. તો એ એમના ભાણેજ અને ભાણેજ દીકરાને જણાવે છે કે મારા બાળકોને જણાવજો કે એક પિતા તરીકે મેં સૌથી ખરાબ અસર કરે તેવી કેન્સર માટેની કીમોથેરાપી લેવા માટે કન્સેન્ટ આપ્યું છે માત્ર ને માત્ર મારા બાળકો માટે 3 કે 6 મહિનાની જગ્યાએ હું 8 મહિના જીવી શકું. અને ભગવાનની એવી રહેમ હશે કે થોડા 6-8 જે ડૉક્ટરે લિમિટ આપી હતી એના કરતાં 9 મહિના થોડું એ વધારે જીવી શક્યા છે. જય પોતાની પત્ની જેનું નામ છે એમની સાથેના મુલાકાત અને એમના લગ્ન પ્રસંગ વિશે ચેપ્ટર એમણે આપ્યું છે, જેમાં એમણે કીધું છે કે એક યુગલ તરીકે ઘણા સપનાઓ હોય. અત્યારે પણ બધો ટ્રેન્ડ ચાલતો હોય છે કે ક્રેઇનમાં મંડપમાં જઈએ, રાઈટ. પણ એમના એ સમય એવું હતું કે એર બલૂનમાં એમને ફરવા જવું હતું. તો એ એર બલૂનમાં લગ્ન પછી ફરવા માટેનો મોકો પણ મળે છે, પણ કમનસીબે એ બલૂનનું બેલેન્સ ખોળવાય છે. બલૂનને મેન્ટેન કરવાવાળો જે ડ્રાઈવર કહી શકીએ આપણે તે પણ થોડો મૂંઝવાય છે અને એ બલૂન કંઈક રેલવે ટ્રેકની બાજુમાં પડે છે. જાનહાનિ થતી નથી, પરંતુ એમનું બહુ માનવું છે કે દરેક સ્વપ્ન કથાઓ કે જે આપણી ઈચ્છાઓ હોય એ અલ્ટિમેટલી પૂરી થતી નથી સારી રીતે. પણ તો આ બાબતનો પણ સ્વીકાર કરવો જોઈએ. આ બાબતે મારી પત્ની સાથે કે મારા બીજા કોઈ પણ કુટુંબીજનો સાથે જેણે આ મારી આખી લગ્નની ઇવેન્ટ મેનેજ કરી છે એને સાથે હું ઝઘડો કરીને આ વસ્તુ બગાડી ન શકું. તો જે થાય છે એ સ્વીકારો, જે થાય છે એને સ્વીકારીને આપણે આગળ વધીએ તો વસ્તુઓનું નિરાકરણ બહુ જલ્દી આવતું હોય છે. કોઈ પણ વસ્તુને સકારાત્મકતા લેવામાં આવે તો એ પરિણામ સારું જ આવે, એ આ બાબતનું એમનું ઉદાહરણ આપવાનું તર્ક હતો. ત્રીજો ભાગ શરૂ કરીએ તો લોકોના સપનાઓને પ્રોત્સાહન આપો. એક પ્રોફેસર તરીકે તેઓ એ કઈ રીતે પૂરું પાડી શક્યા. તો એમના વિદ્યાર્થીઓને એક બહુ બેઝિક સૂચન હતું કે દેર હેઝ ટુ બી ઓલવેઝ અ પ્લાન બી. તમે કંઈક તમારા પ્રોજેક્ટ દરમિયાન ક્યાંક વચ્ચે અટકો છો તો તમે એ તમારો પ્લાન બદલી શકો છો. તમારો સમય કદાચ ખરાબ હોઈ શકે, પણ એક તમારા પર છે કે એ ખરાબ સમયને ક્યાં તો તમે વધુ ખરાબ બનાવી શકો કે એ ખરાબ સમયને સુધારી શકો. તો દેર હેઝ ટુ બી ઓલવેઝ અ પ્લાન બી. એ તમારી પાસે હશે તો તમે એને એક્ઝિક્યુટ કરી શકશો. પ્રોજેક્ટમાં કંઈક ખામી આવે છે તો એ પ્રોજેક્ટ માટે પ્લાન બી તમારી પાસે હોવો જ જોઈએ. એ એમનું પહેલું સૂચન હતું. તમારી જાતને ઓલવેઝ પૂછતા રહો કે તમે જે કાંઈ પણ સમય બગાડો છો, જે કંઈ પણ કોઈના માટે સમય આપો છો, એ કોઈ વસ્તુ વિશેષ માટે ઉત્તમ તો છે ને, તમારા માટે ઉત્તમ તો છે ને. એ તમારી જાતને સતત પ્રશ્ન પૂછતા રહેજો, જેથી તમે એનું એનાલિસિસ જાતે કરી શકો. એક ફાઇલિંગની સારી ટેવ પાડો. એમનું એ બાબતે એ ઉદાહરણ હતું કે ગોઠવણીની એક ડિસિપ્લિન ડેવલપ થવી જોઈએ. લાઈક અહીંયા આપણે સારી રીતે પુસ્તકો ગોઠવેલા છે જોઈ શકીએ છીએ. નીચેથી ખાલી પુસ્તક નંબર કહેવામાં આવે તો ઉપરથી આપણે પુસ્તક નંબર જોઈને 5 જ મિનિટ થાય આપણને પુસ્તક લેતા. તો એ ટેવ આપણે કલ્ટિવેટ કરી શકીએ. એ એમનું કહેવું છે કે મારા બાળકો પણ આ શીખે, મારી વાઈફ પણ આ શીખે. નહીંતર કેવું થાય કે પછી ઘણીવાર ઘરનું જ ઉદાહરણ લઈ લઈએ. ઘરમાં એક રેકમાં નાની મોટી ફાઇલો પડી હોય તો ઘરમાં ડિસ્કશન વખતે એવું થાય કે એ લાલ ફાઇલ છે, એ ભૂરી ફાઇલ છે. જમવા બેઠો હતો ને ત્યારે ટીવી સામે હતી, ટીવી જોતો હતો ત્યારે ડાઇનિંગ ટેબલ પર હતી. તો આવું ન થાય એના માટે એક ગોઠવણીની વ્યવસ્થા, એક ડિસિપ્લિન આપણે કેળવશું તો આપણા બાળકો કેળવશે. એથી એમણે એ દર્શાવ્યું છે. થોડો સમય પોતાના માટે કાઢો. બહાર જાઓ, વેકેશન માણો, ફેમિલીને માટે પોતાનો સમય આપો. તો એ બધું અલ્ટિમેટલી તમારા બાળકોને લાભરૂપ જ રહેશે એવું એમનું માનવું છે. કોઈની પાસે કામ કરાવતા શીખો. કામ આપો છો પહેલાં એમને શીખવાડો. એવું નહીં કે એમને ટોકતા જ રહો. એક કામ લેવાની પણ એક આવડત ઊભી કરવી પડે. ત્યારે તમારી નીચેના કામ કરવાવાળા લોકો તમારાથી ખુશ રહીને એ કામ બહુ સરળતાથી કરી શકશે. કામ કરીને પછી એમને સોંપવાની પણ ટેવ પાડો. ઘણાને એક એટીટ્યૂડ એવો હોય છે
કે કામ મારી સામે જ થવું જોઈએ, કામ તારે જ કરવાનું છે, પણ હું કહીશ તે પ્રમાણે જ કરવાનું છે, તો એ એટીટ્યૂડ એમના હિસાબે ખોટો છે. એક ચોથો ભાગ જે લાઈફ લેસનની મેં જે વાત કરી, જેના વિશે હું દરેક લેસન વિશે હું વધુ વાત કરીશ. તો પહેલું આ પુસ્તકમાં એ રીતે જણાવવામાં આવ્યું છે કે એમની લાઈફ ઇવેન્ટને એમણે એક પ્રકરણ રૂપે રજૂ કરી છે અને પછી એમાંથી એક જીવન સૂત્ર જે આપણે લઈ શકીએ, જે મેં એક સેન્ટન્સ બનાવીને તારવવાનો પ્રયત્ન કર્યો છે, એ હું તમારી સમક્ષ રજૂ કરીશ. એના પ્રકરણના ઉદાહરણની જરૂર હશે તો હું ઉદાહરણ આપીશ, બાકી એક સૂત્ર તરીકે તમે ખાસ સાંભળજો. જાતને સપના જોવાની રજા આપો. બાળકોની સપનાની દુનિયામાં તમારું પૂરતું ઈંધણ આપો. એનો મતલબ છે કે બાળકોને એમના સપના જોવા માટે પ્રેરો. એ પોતે જ્યારે બાળક હતા ત્યારે પોતાના બેડરૂમને એમણે કલરથી શણગારેલો હતો, કંઈક નાની મોટી ચિત્રો દોરેલા હતા. ત્યારે એમના મા બાપે એમને ક્યારેય પણ વઢ્યા નહોતા. જ્યારે અત્યારે આપણે કદાચ બાળક કોઈ ઘરમાં નાનું મોટું પેઇન્ટ કરે ને તો હું પોતે પણ ખીજવાઈ જાઉં છું. મેં પણ હવેથી મેં નક્કી કર્યું છે કે હું એ સુધારીશ મારી જાતને. પણ એમનું એવું કહેવું છે કે બેડરૂમ શણગારવા દો બાળકોને, એમનાથી એમના સપનાઓ શું છે, શું ઈચ્છે છે એ બહાર આવશે. એ બહાર આવશે તો તમે એમને એમના સપનાઓ પૂરા કરવા માટે મદદ કરી શકશો. ખોટા વખાણ કરવા કરતાં સાચા વખાણ કરતા હોય ને, અથવા સાચા કટાક્ષ કરતા હોય એવા માણસોનો સાથ તમે રાખવો જોઈએ. દંભી માણસ કરતાં સાત્વિક માણસ ઓલવેઝ સારો, એવું એમનું માનવું છે. ફરિયાદ ન કરો, હંમેશા મહેનત કરો. આપણી નાની મોટી બાબતમાં ફરિયાદો કરવાની ટેવ હોય છે કે આ કામ આજે થયું નથી, દિવસની શરૂઆત આ રીતે થઈ છે એટલે અમારો આખો દિવસ ખરાબ. એવું નથી હોતું. એ જે સમયે જે બન્યું એને 5-10 મિનિટ મનમાં આપીને બે સાથે ડિસ્કશન કરીને એને ભૂલી જાઓ. બાકીનો ઘણો દિવસ પડ્યો છે, એને પોઝિટિવ આપણે કઈ રીતે લઈ શકીએ એક જીવવું જ જોઈએ અને એ જ રીતે દિવસો પસાર કરવા જોઈએ. જે કોઈ નાની મોટી ઇવેન્ટ થાય ને ત્યારે એના ગુસ્સો કરીએ, આક્રોશ કરીએ ને તો એનું રિઝલ્ટ ખરાબ જ આવે છે, એમનું માનવું છે. જે આપણે પણ ઘણી પોઝિટિવ એટીટ્યૂડવાળી બુકો વાંચતા હોઈએ ને તો એમાં કોમન છે કે એંગર હેઝ નો સોલ્યુશન, રાઈટ. એમનું બીજું એવું કહેવું છે કે રોગની સારવાર કરો, લક્ષણોની નહીં. એને એક ઉદાહરણ રીતે કઈ રીતે કહી છે કે બે મિત્રો છીએ, મારાથી તમારું અપમાન થઈ ગયું છે, તમારાથી મારું અપમાન થઈ ગયું છે, બેથી કંઈક સંબંધ બગડ્યો છે, તો આ સંબંધને તેમણે એક ઇન્ફેક્શન તરીકે કહ્યો છે. અને જો વાતચીત કરશું, એકબીજાની માફી માંગી લઈશું તો એક ઇન્ફેક્શનના એન્ટીબાયોટિક તરીકે કામ કરશે. પરંતુ જો ઈગો પર લઈશું અને ન બોલવાનું એકબીજાને બોલીશું કે ન બોલીશું, અઠવાડિયા 10 દિવસ સુધી વાતો જ નહીં કરીએ, તો એ પેલા ઇન્ફેક્શન પર મીઠું લગાડીને ઘાને વધારે પેઇનફુલ બનાવવાનું કારણ બની જશે. એટલે એમનું એવું કહેવું છે કે રોગની દવા કરો, લક્ષણોની નહીં. જ્યારે અમારા મેડિકલ સાયન્સમાં ઊંધું હોય છે, જ્યારે રોગ ઘણીવાર એવું હોય કે ડિઝીઝ ડેવલપ થતો હોય ત્યારે ખાલી સિમ્ટમ્સ જ ખ્યાલ આવે, શું છે જ્યાં સુધી રિઝલ્ટ ટેસ્ટિંગ ન થાય ત્યાં સુધી ખબર ન પડે કે ડિઝીઝ શું છે. તો અમને સિમ્ટમ્સને ટ્રીટ કરવા પડે. એ મેડિકલ સાયન્સને આની સાથે કોરિલેટ ન કરતા, આમનું તર્ક બીજો છે આ બાબતે. એનું બીજું ઉદાહરણ પણ એક સારી રીતે એમણે આપ્યું છે. થોડા જે બી કંઈ યુવા મિત્રો અહીંયા છે તેમના માટે ખાસ, કે મોટી એડલ્ટ લાઈફમાં કદાચ આપણે કોઈ નાના મોટા દેવામાં ઉતરી જઈએ તો દેવુંને એમણે એક રોગ કહ્યો છે. અને દેવું થાય તો માણસને સ્ટ્રેસ થાય, એને વિચારવાયુ થાય, એને ચિંતા વધુ સતાવવા માંડે, ઊંઘ ન આવે. તો આ બધા એના લક્ષણ છે. તો પ્રોફેસર સાહેબને એવું માનવું છે કે દેવા માટે કંઈ પ્રયત્ન કરો. તમે ચિંતા વિચાર એના માટે મેડિટેશન યોગા કરશો બરાબર છે, પણ તમે દેવું ઉતારવા માટે શું કર્યું? એ રોગને ડામવા માટે તમે શું કર્યું? તો વર્ક અવર્સ વધારો, 2 નોકરી કરો, 3 નોકરી કરો, તમારાથી જે પોસિબલ થાય એ રીતે પહેલાં દેવું ઘટાડો. દેવું ઘટશે તો આ લક્ષણો ઓટોમેટિક ઓછા થઈ જશે. આ પણ એક એમણે ઉદાહરણ આપ્યું છે જે દરેકને ઉતારવા જેવું છે. બીજું કે લોકો શું વિચારશે તેનો પૂર્વગ્રહ ક્યારેય ન બાંધવો. એ કામ તમારું બગાડે છે. પોતાની ટીમ જ્યારે પ્રોફેસર તરીકે હતા ત્યારે એમની નીચે જે બી સ્ટુડન્ટો પોતાનો થીસિસ, ડેઝર્ટેશન કે બીજો કોઈ પણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોય ત્યારે એમણે ખૂબ સાચો પહેલી જ મિટિંગમાં એક નિર્દેશ આપી દીધેલો હોય છે કે હું શું વિચારું છું તમારા કામ બાબતે તમારે વિચારવાની જરૂર નથી.
તમે એ નહીં વિચારો ને તો તમારું કામ બહુ સારી રીતે જ કરશો. હું પોતે એક એવા એટીટ્યૂડવાળો માણસ છું કે જો તમે ભૂલ કરશો તો હું તમને તમારા મોઢા પર કહીશ જ અને એ સુધારી દઈશું આપણે એ જ ક્ષણે. એટલે હું શું વિચારું છું તમારા માટે તમે ક્યારેય ન વિચારતા, જેથી તમારું કામ ન બગડે. એમનું એવું કહેવું છે કે આ એટીટ્યૂડ દરેક ઓફિસમાં કે દરેક જગ્યાએ ડેવલપ થાય ને તો 33% એફિશિયન્સી એ એન્વાયરમેન્ટમાં વધી જાય. એ પોતે એવું કહે છે, લેક્ચરમાં જ બોલતા હોય છે કે સાયન્સનો માણસ છું એટલે આંકડા પર વધારે ભાર આપું છું, એટલે આ 33% આંકડો હું તમને મારા રિસર્ચથી જ જણાવી રહ્યો છું, જેને સ્વીકારજો. એમનું એવું કહેવું છે કે ટીમ વર્કમાં કઈ રીતે લાભ લઈ શકાય. તો તમે પણ અહીંયા અથવા કોઈ જગ્યાએ ટીમના લીડર હશો અથવા ટીમમાં કંઈ કામ કરી રહ્યા હશો તો ત્યાં કઈ રીતે ડેવલપમેન્ટ તમારું પોતાનું અને ટીમના લીડર તરીકે ટીમનું કરી શકો. લોકોને વ્યવસ્થિત રીતે મળો. જ્યારે પણ કોઈ ટીમમાં કે કોઈ પ્રોજેક્ટમાં આપણે પહેલા દિવસે મળીએ ત્યારે લોકોને વ્યવસ્થિત રીતે મળવું જોઈએ, લોકોની પરિચય એકબીજા સાથે કરવો જોઈએ. કારણ કે હવે પછી જે વર્ષ 2 વર્ષ 5 વર્ષ એક પ્રોજેક્ટ જેમાં પર કામ કરવાના છીએ આપણે સાથે, તો એકબીજાનો પરિચય હશે તો એ એકબીજા માટે સાનુકૂળ હશે. સમાન વસ્તુ એકબીજામાં શોધી કાઢો. દરેકને બોલવા દો અને દરેકનો જે બી કંઈ વિચાર હોય એ સાંભળો અને સઘળું સાથે એક એક્ઝિક્યુશન આવશે તો એ પ્રોજેક્ટ બહુ જલ્દી અને સારી રીતે પતશે. મારી કંઈ ભૂલ છે તો તમે એ ભૂલને ઢાંકીને કરજો, નહીં કે બધાની વચ્ચે જણાવીને કે આણે આ ભૂલ કરી છે એટલે મારું કામ અટક્યું છે એટલે હવે આ પ્રોજેક્ટ માટે બીજું 1 વીક મને એક્સટેન્શન આપો. આ એટીટ્યૂડ ખોટો છે. એવું કીધું કે એ ભૂલને તમે ઢાંકીને એને તમે પણ હેલ્પ કરી શકો અને જેથી પ્રોજેક્ટ જલ્દી પૂરો થઈ શકે. આ પુસ્તકમાં આવા નાના મોટા ઉદાહરણ એમના વ્યાખ્યાન પછી વધારે વિસ્તૃતિમાં આપવામાં આવ્યા છે. કોઈને પોતાને વ્યક્તિગત ઇન્ટરેસ્ટ હોય તો યુટ્યુબ પર આ આખું લેક્ચર ઓલમોસ્ટ 1.5 અવર્સનું હજી પણ અવેલેબલ છે. એ લેક્ચર તમે સાંભળી શકો છો. જો એનો થોડો સાઉન્ડ ક્વોલિટી થોડી પુઅર છે બટ સ્ટીલ થોડુંક ખ્યાલ આવી શકશે. પણ આ પુસ્તક એ પછી પ્રકાશિત થયું છે અને આ દરેક નાના મોટા ઇન્સિડન્ટને વધારે વિસ્તૃતિમાં લખાયા છે. બાદ એના પછી એમનું એવું કહેવું છે કે એક્સપિરિયન્સ ઇઝ વોટ યુ ગેટ વેન યુ ડોન્ટ ગેટ વોટ યુ વોન્ટેડ. રાઈટ? એ નાનો કોટ પણ છે જ કે આપણે અનુભવમાંથી જ શીખતા હોઈએ છીએ. કંઈક આપણે મહેનત કરીએ અને કંઈક સફળતા ન મળે તો એ પછી આપણે જે અનુભવ મળ્યો છે એ અનુભવને સ્વીકારો, એ અનુભવને તમે બીજા સુધી ટ્રાન્સફર કરો. એનું એક સૌથી સુંદર ઉદાહરણ આપણે અત્યારે એક જીપીએસસી યુપીએસસીમાં બધાને ઉત્તીર્ણ થવા માટે એક કલ્ચર ડેવલપ થયું છે. તો એવું જરૂરી નથી કે આ યુપીએસસી અને જીપીએસસીની તાલીમ આપવાવાળા બધા જ ક્લાસ 1 જીપીએસસી યુપીએસસી ઉત્તીર્ણ થઈને જે તે પોસ્ટ ઉપર છે, પણ એમણે જે 8 વર્ષ 6 વર્ષ પોતાના બધા જ ફૂલ અટેમ્પ્ટ આપ્યા છે, એ અનુભવ જે કેળવ્યો છે એ પોતે એક પ્રોફેસર તરીકે યુપીએસસી કે જીપીએસસીની એક ક્લાસીસમાં પોતે ટીચર તરીકે વ્યાખ્યાનો આપે છે. તો આ એક સૌથી સુંદર આપણી પાસે ઉદાહરણ છે. એટલે અનુભવને તમે વિદ્યાર્થીઓ સુધી કે સમાજ સુધી પહોંચાડી શકો તો એના જેવું વિશેષ કંઈ નથી. લોકોનો આભાર માનતા થાઓ. બી ગ્રેટફુલ, બી થેન્કફુલ ટુ એવરીબડી. શોર્ટકટ ઓફ લાઈફ શું હોઈ શકે? તો દેર ઇઝ ઓનલી વન શોર્ટકટ કે જે એમના શબ્દો પ્રમાણે એમણે લાંબા રસ્તે શોધેલો સૌથી ટૂંકો શોર્ટકટ જે હાર્ડવર્ક છે. હાર્ડવર્કનું કોઈ જ સોલ્યુશન નથી. હાર્ડવર્ક કરશો એટલે આસાનીથી તમારા બધા કામ સરળતાથી થઈ જશે. આ વધુ જે હાર્ડવર્ક હશે તો એ હાર્ડવર્ક કઈ રીતે હોઈ શકે કે તમે એક કામ કરો છો તેની જગ્યાએ 2 નોકરીઓ કરો. એક જ કામ 2 રીતે પણ કરી શકો. એ એમનું એક આપવાનું ઉદાહરણ છે. અને આ રીતે કરશો તો તમે એક વધુ કુશળ, કાર્યદક્ષ, વધુ શક્તિશાળી અને આત્મવિશ્વાસુ વધુ બનશો. અને આ જે બધું હાર્ડવર્ક છે ને એ મારા હિસાબે પણ એક પેલું બેંકના માણસ હોય તો પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય ને એ પ્રકારનું છે. હાર્ડવર્ક પેઇઝ યુ. સામાન્ય જે કામ કરતા હોય એના કરતાં જે એનાથી તમારી લિમિટને પુશ કરીને જે કામ કરેલું હોય ને એ અલ્ટિમેટલી તમને એક ચક્રવૃદ્ધિ વ્યાજ બાબતે પૈસાની દ્રષ્ટિએ ગણો કે પછી તમારા સામાજિક જીવન વિશે કહો તો પણ એ એડવાન્ટેજિયસ જ સાબિત થાય છે. એમનું એક માફી બાબતે બહુ સરસ ચેપ્ટર છે કે ફોરગિવનેસ તમે કઈ રીતે આપવી જોઈએ. હું એમના શબ્દસહ એમના ચેપ્ટરમાંથી જ વાંચવાનો પસંદ કરીશ કારણ કે એ શબ્દો બહુ સુંદર છે.
માફી જનરલી જ્યારે માંગવામાં આવે ને ત્યારે આ રીતના શબ્દો વપરાતા હોય કે મેં જે કંઈ કર્યું એથી તમને દુઃખ થયું હોય તો એ બદલ દિલગીર છું. આ કંઈ માફી નથી એમના બાબતે. મેં જે કર્યું તે માટે હું ક્ષમા માંગુ છું, પણ તમે જે કર્યું છે એ પણ ખોટું છે, તો તમે એ બાબતે માફી માંગો એ ઉચિત છે. આ વસ્તુ પણ એમના માટે ખોટી છે. તો માફી કઈ રીતે આપવી જોઈએ, માંગવી જોઈએ રાધર. તો મેં જે કર્યું તે ખોટું છે, મને અત્યંત ખરાબ લાગે કે મેં તમને દુઃખી કર્યા છે, આ વસ્તુને હું કઈ રીતે સુધારી શકું. તો આ એમના માફી માંગવા માટેના શબ્દો છે. ઘણાને એવું બની શકે, ઘણાને એવું થાય કે મેં માફી માંગી, મારા આ માફી માટેના જે શબ્દો છે એ પણ હૃદય સોસરા થઈ જાય એવા જ છે સામેવાળા માણસને, પણ છતાં બી એ માણસ મને કીધું નહીં કે મેં તને માફ કર્યા, કે ઇટ્સ ઓકે, તો એનું શું કરવું. તો પ્રોફેસર સાહેબ કહે છે કે એના માટે ધીરજ રાખો. અપેક્ષા ના રાખો કે સામેવાળો તમને કંઈ જવાબ આપે. જવાબ આપશે એના સમયે આપશે, ન આપશે તો તમારું કામ એ જવાબ રૂપે જ આવશે, જેથી તમે એના બે લાભ થાય છે. એકચ્યુઅલી એ તમારા કામની પ્રશંસા પણ મળશે અને એ તમારા કામની કદર પણ થશે. આગળ તેઓ એવું કહે છે કે ટેલ ધ ટ્રુથ ઓલ ધ ટાઈમ થ્રુ આઉટ ધ લાઈફ. સાચું બોલશો તો બહુ સરળતા રહેશે. અને જૂની કહેવત છે ને કે એકવાર જૂઠું બોલીએ એટલે એ છુપાવવા માટે માણસ સતત જૂઠું જ બોલતો રહે છે. એ નાનપણની ઇવેન્ટથી માંડી લો કે તમારા ઓફિસ વર્કના એન્વાયરમેન્ટમાં પણ આપણે એને કમ્પેર કરી શકીએ. એમનું એવું માનવું છે કે જો દરેક માણસ સાચું બોલે તો આપણે એ વસ્તુની ચોકસાઈ કરવા માટે 1 કે 2 વાર ફરીથી તપાસ ન કરવી પડે, તો એમાં લોકોનો સમય કેટલો બચી જાય, એવું એમનું માનવું છે. અને વાત સાચી છે. આપણે અત્યારના જમાનામાં તો એવું છે સોશિયલ મીડિયામાં કે કંઈક વસ્તુ ફટાફટ બધાને ફોરવર્ડ કરવામાં આવે તો એ પહેલાં એની વાસ્તવિકતા જાણવા માટે પ્રયત્ન કરવો જ પડે છે. એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ કરીએ છીએ. આપણે કેમ આવું કરવું પડે છે? કારણ કે કદાચ જૂઠાણું ફેલાતું હોય તો એ વસ્તુ અહીંયા આપણે ઉતારવા જેવી છે કે આવું ન કરવું જોઈએ. આપણે દરેકે સાચું બોલીને સાચું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમનું એવું કહેવું છે કે સમાજ સેવક બનો, સેવાભાવી એટીટ્યૂડ ડેવલપ કરો. તમે તમારા ફિલ્ડમાં પણ સેવા બજાવી શકો. સેવા બજાવવાનું હું બહુ ગર્વથી કહું છું કે અહીંયા સૌ જે છે ને સંચાલકો એ સેવા જ બજાવી રહ્યા છે, રાઈટ. એ સેવા ભાવના તમારામાં હોવી જોઈએ. તમારા વિષયક તમે કરો, તમારા વિષયની બહાર રહીને તમે સેવા કરો. સેવા કોઈ પણ રીતે હોઈ શકે. સેવા આર્થિક હોઈ શકે, સેવા સામાજિક હોઈ શકે, તમે કોઈને માનસિક રીતે પણ હેલ્પ કરી શકો. તો એ આ બધી સેવાનો જ ભાગ છે. તમારે દિવસનો કે અઠવાડિયાનો કોઈક એક સમય આવી સમાજ સેવા માટે આપવો જ જોઈએ. આથી એક મેસેજ એવો જશે કે દરેક માણસ એક આવું કલ્ચર ડેવલપ કરી શકે સોસાયટીમાં, જેની અત્યારની સોસાયટીમાં ખૂબ જરૂર છે. એમનો વ્યક્તિગત એટીટ્યૂડ એવો હતો કે સલાહ એમના માટે જ્યારે કોઈ માંગવામાં આવે સલાહ, ત્યારે બહુ સ્પષ્ટ સલાહ આપો, આર યા પાર. એમને એ રીતે કહે છે કે મને 2 જ કલરો વધારે ગમે છે, સફેદ અથવા કાળો. એટલે જ હું કોમ્પ્યુટરમાંનો માણસ પણ છું. એ કોમ્પ્યુટરમાં એ બ્લેક એન્ડ વ્હાઇટમાં જ ચાલતું હોય અને કોમ્પ્યુટર કાં તો સાચું સ્વીકારે કોઈ કમાન્ડ આપો તો, ને ક્યાં તો સીધું 0 આવી જશે, હેશટેગ આવી જશે. એ ક્યાં તો ખોટું છે ને ક્યાં તો સાચું જ છે. મારી સલાહ આપવાની રીત પણ આવી જ છે. તમને જો કોઈ ગોળ સલાહ જોઈતી હોય, તમને સારું સાંભળવું હોય તો મારા પાસે ન આવતા. હું સ્પષ્ટ વક્તા છું, હું સાચી જ સલાહ આપીશ અને તમારા માટે જે સારું હશે તે મુજબની સલાહ આપીશ. કોઈ કામ તમારાથી નીચું નથી. તેઓ ઉદાહરણ દ્વારા જણાવે છે કે જ્યારે પોતે નાના હતા ત્યારે એક પોતાના પિતા સાથે કોઈક જગ્યાએ જઈ રહ્યા હતા, ત્યારે એક સ્ટ્રોબેરીનું ખેતર હતું. એ સ્ટ્રોબેરીના ખેતરમાં એક માણસ બહુ, ત્યારે તો અત્યારે આપણી પાસે ખેતીવાડીના ખૂબ એડવાન્સ સાધનો છે, ત્યારે તો નહીં હોય એડવાન્સ સાધનો, તો જાતે પેલો એક સ્ટ્રોબેરીને પેચ કરતા હશે. તો એમના પિતા એમને કહે છે કે તારે પણ આમાં આની મદદ કરવી જોઈએ. તો એ પોતે કહે છે કે તમે, એમના પિતાશ્રી એક આર્મીમાં ત્યારે રિટાયર્ડ કેપ્ટન હતા, કે તમારું આ સ્ટેટસ છે, હું આ કામ નહીં કરું એમ. તો ત્યારે એના પિતા એને ઠપકો આપે છે કે કોઈ કામ નાનું નથી, આ કામ આપણે કરવું જોઈએ. તને એનાથી શારીરિક અને માનસિક બંને લાભ થશે અને તું એ જીવનભર યાદ રાખજે. તો એ પોતે આ વ્યાખ્યાનમાં એ વાત યાદ કરીને એમને જણાવે છે પ્રેક્ષકોને કે બેઝિક એક યુવા, એમની સામે જે પ્રેક્ષકગણ હતો એ આખું યુનિવર્સિટીનો યુવાગણ હતો.
તો અત્યારે આ યુવા વાર્તાલાપ જ છે, તો યુવાઓને આ દ્વારા મેસેજ એ રીતે આપી શકાય કે જે બી કોઈ ટીમમાં તમે જાઓ છો કામ કરવા માટે, ત્યારે એક બેઝિક કામથી તમારી શરૂઆત કરાવવામાં તમને જ્યારે જણાવવામાં આવે ને ત્યારે ના ન પાડવી. એક અત્યારે પણ આપણી પોસ્ટ ઓફિસની એક સિસ્ટમ છે. પોસ્ટ ઓફિસમાં જ્યારે રિક્રુટમેન્ટ થાય ને ત્યારે જે પણ કોઈ પોસ્ટ હોય, પહેલાં છે ને તમને ટપાલોને એક સરખી ગોઠવવાનું કહેવામાં આવે, ટપાલોને વહેંચવા માટે પણ કહેવામાં આવે, પછી તમને જે તે તમારી પોસ્ટનું કામ આપવામાં આવે. જ્યારે તમે એમ કહી દો કે ભાઈ મારું આ કામ નથી ટપાલો સરખી કરવાનું, ટપાલો વેચવા જવાનું, તો જો તમે ટપાલ વિભાગમાં કામ કરવાના હોય, ટપાલો જ સરખી ન કરી શકો, તો તમે જે તમારું કામ છે, તમારી જે પોસ્ટ માટે તમને રિક્રુટ કરે તે તમે કામ કઈ રીતે સારું કરશો એની સાબિતી શું? તમે પહેલાં બેઝિક કામ સારું કરો તો તમે એ તમારું જે એડવાન્સ કામ છે એ તમે સારી રીતે કરી શકશો, એવું એમનું માનવું છે. ઘણીવાર આપણે એક વાતચીત કરવામાં ખાલી પૂછવા માટે શરમાતા હોઈએ છીએ, તો એ એમનું એવું કહેવું છે કે સમટાઈમ યુ જસ્ટ નીડ ટુ આસ્ક. તમે પૂછી લેશો, તમે વાત કરી લેશો તો એનો નિકાલ બહુ જલ્દી આવશે. આપણે એ ચર્ચા કરી લઈએ, કુટુંબમાં હોય, મિત્ર મંડળમાં હોય, ઓફિસ એન્વાયરમેન્ટમાં હોય, તો આપણે પૂછી લેવું જોઈએ, આપણે વાત કરી લેવી જોઈએ, તો એનો નિકાલ બહુ જલ્દી આવે છે. એમનો લેક્ચર એ રીતે પૂરું કરે છે, પણ એમની અંતિમ નોંધો જે પુસ્તકમાં જણાવે છે, અને જ્યારે થોડા ભાવુક થઈને, કારણ કે આપણે પણ સમજી શકીએ એક જેનું 6-8 મહિનામાં મૃત્યુ થવાનું હોય પણ આટલા પોઝિટિવ એટીટ્યૂડથી જો એક વ્યાખ્યાન આટલી હાઉસફુલ ઓડિટોરિયમમાં એ આપતા હોઈએ, 400થી વધુ વિદ્યાર્થીઓ અને એમના પ્રોફેસરો જ્યારે હાજર હોય છે ત્યારે એ લેક્ચર આપે છે આવા નજીકના મૃત્યુને જાણીને પણ, તો એની સરાહના થઈ જ હતી ત્યારે, અત્યારે પણ થઈ રહી છે અને આપણે પણ કરીએ છીએ. એમની અંતિમ નોંધો એ બાબતે કેવું છે કે પોતાના બાળકો માટે શું સપનાઓ સેવે છે એ જણાવે છે કે એમના 3 બાળકો, જે સૌથી મોટો ડાયલન છે, એનાથી નાનો લોગન નામ છે. નામ એટલે જણાવું છું કે તમને થોડુંક કદાચ આ પુસ્તક વાંચવાનો મોકો ન મળે તો તમને યાદ રહે કે ડાયલન, લોગન અને ચોલે કરીને 3 બાળકોના નામ છે. ડચ નામ છે દીકરીનું. તો એમનું એવું કહેવું છે કે જ્યારે બાળકોને મારા માટે શું જોશે, મારામાંથી શું શીખશે, તો દરેક માટે હું મેક્સિમમ ફોટોઝ પાડું, મેક્સિમમ એમના માટે લખું. કારણ કે એમનું માનવું છે, એમણે એક રિસર્ચ પણ જોયું છે, વાંચ્યું છે. એકવાર પેન્ક્રિયાસનું કેન્સર જ્યારે ડાયગ્નોસ એમનું થાય છે ત્યારે ઘણા લેખો વાંચે છે, અને એમનામાં અંતે એવું એમનું ફોકસ, મેં ફરીથી તમને ત્યારે પણ કીધું, ફરીથી કહું છું કે એમનું ફોકસ પોતાના બાળકો માટે જ હતું. તો એમનું એવું એમણે એ શોધીને વાંચ્યું છે કે મારા મૃત્યુ પછી, કે કોઈપણના મૃત્યુ પછી જો બાળકો નાના હોય તો એના પર શું સૌથી વધુ અસર કરે છે, એ એમણે શોધીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે એમણે એ નોંધો પોતાના આ વ્યાખ્યાનમાં અને પોતાના પુસ્તકમાં પણ કરી છે કે સપોઝ ભગવાન ન કરે આ વસ્તુ આપણા નસીબમાં આવે, તો આપણા બાળકો નાના હોય તો આપણે શું કરવું જોઈએ જેથી બાળકોનું ડેવલપમેન્ટ સારું રહે, બાળકો આપણને યાદ કરી શકે. તો એમણે મેક્સિમમ તેમના વખાણ કરતા લેખો લખવા જોઈએ, અને એ લેખો એમને વંચાવવા માટે તમારે કોઈને સોંપી દેવા જોઈએ. આમના કેસમાં એમણે એમના પત્નીને સોંપ્યા, એમના ભાણેજ દીકરી દીકરાને જણાવ્યું કે તમે મારા વિશે મારા બાળકોને કહેજો કે પોતે શું જીવન સંગ્રામ કર્યો છે આ કેન્સરની લડત માટે. એ જાણે છે કે આ મારી સ્મૃતિઓ એમની એ ઝાંખી થઈ જશે, પણ એટલા માટે એમની સાથે હું એવી વસ્તુઓ કરું કે જેથી તેમના સ્મૃતિ પટલ પર એ રહે, એમનું એવું માનવું હતું. બાળક માટે ડોલ્ફિન સાથે તરવા જાય છે. ડિઝનીલેન્ડમાં નાના વચ્ચેના છોકરાને ડિઝનીલેન્ડમાં ફરવું ખૂબ ગમે છે અને મિકી માઉસ ખૂબ ગમે છે. તો એ બધું એમણે મેક્સિમમ એ 6 મહિનામાં કરવાનો પ્રયત્ન કર્યો જેથી એ બાળકની મેમરી એની સાથે રહે. દીકરી તો માત્ર 1.5 મહિનાની હતી. દીકરી હાથમાં લીધી એનો અનુભવ એ અલગ શેર કરે છે કે 2 બાળકો હતા મારા, પણ દીકરી હાથમાં આવી તો એનો અનુભવ હું શેર પણ નથી કરી શકતો એવો હતો. એ હતો બસ, એવું એમનું કહેવું છે. એ અનુભવ કંઈક અલગ હતો દીકરીનો. એમનું જણાવવું એવું છે કે હું 3 બાળકોને સંપૂર્ણપણે ચાહું છું અને જુદી જુદી રીતે જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી હું એમના ચાહ્યા જ કરવાનો, અને હું ઈચ્છું છું કે તેઓ આ જાણે અને હું એ કરીને જ રહીશ. આ વ્યાખ્યાન અને આ પુસ્તક એના માટે જ હતું, એ એવો ફરીથી જણાવે છે. ત્યાં બેઠેલા તમામ યુવાગણને અને
એમના વાલીઓ હશે કે પ્રોફેસરો હશે, એમને એ લોકો ફરીથી પ્રોફેસર સાહેબ કહે છે કે આ લેક્ચર તમારા માટે નથી, આ વ્યાખ્યાન તમારા માટે નથી, આ માત્ર ને માત્ર મારા બાળકો માટે છે, જેથી મને તેઓ યાદ કરે, જેથી તેઓ જ્યારે મને જોશે વ્યાખ્યાનમાં કે મારા પુસ્તકના ફોટોગ્રાફીમાં, તો એઓ મારામાંથી કંઈક સારું શીખી શકે, તો મારાથી વિશેષ ઉપર હું ખુશ, મારાથી વિશેષ કોઈ નહીં હોય. એમની પત્ની વિશે ખાસ જણાવે છે કે મારી પત્ની કાયમ મારા માટે સપોર્ટિવ રહી છે, અને આ કપરો જે સમય હતો ડાયગ્નોસિસથી માંડીને જ્યારે કીમોથેરાપી, પછી આ લેક્ચરની વાત આવે છે, લેક્ચર માટે એમની પત્ની ખાસ એમને કહે છે કે તમારે તમારા બાળકો માટે જ કરવું હોય તો હોલમાં એક ટ્રાયપોડ ઉપર કેમેરો મૂકી દઈએ, તમે બોલી લો, એનું રેકોર્ડિંગ બાળકો જોઈ લેશે. ત્યારે પ્રોફેસર સાહેબ કહે છે કે જ્યારે આ રેકોર્ડિંગ ખાલી બાળકો જોશે ને તો એમને હું સલાહ સૂચન આપું છું એવું જણાશે, પણ જો એક વ્યાખ્યાન તરીકે યુનિવર્સિટીના લોકો જ્યારે એના પર તાળીઓ પાડતા હશે, અથવા મારા પુસ્તકના અભિપ્રાયો જ્યારે આવશે, એ બધા પત્રો હું સાચવી રાખીશ. એ પત્રો તું એમને 10-15 વર્ષની ઉંમરે જ્યારે એમને વંચાવશે ને, ત્યારે એમને મારો ભાવ સમજાશે, મારી આ સલાહ માત્ર સલાહ નથી, જીવન ભાથું છે, એ એવો સ્વીકારી શકશે. એથી હું આ વ્યાખ્યાન આપવા માટે ખૂબ ઈચ્છું છું, જેથી આ પોઈન્ટ ઉપર એમના પત્ની એમની વ્યાખ્યાન આપવા માટે તૈયાર થવા દે છે. વ્યાખ્યાન 18 સપ્ટેમ્બર 2007ના રોજ જ્યારે આપવાનું આવે છે, ત્યારે આગલા દિવસે 17 સપ્ટેમ્બરે એમની પત્નીનો જન્મદિવસ હોય છે. પત્ની સ્વાભાવિક રીતે ઈચ્છે છે કે પોતાનો છેલ્લો જન્મદિવસ એ પતિ સાથે મનાવે, પરંતુ આ અવઢવમાં માત્ર બાળકો માટે એ પત્ની પણ તૈયાર થાય છે કે વાંધો નહીં, તમારે આગલા દિવસે ત્યાં પહોંચવું જ પડશે, એટલે તમે જજો. આ એનો વસવસો ન રહી જાય જીવનભર, એટલે પ્રોફેસર સાહેબ એક આંતરિક વ્યવસ્થા એવી કરે છે કે ટેબલ ઉપર એટ ધી એન્ડ ઓફ ધી લેક્ચર સ્ટેજ ઉપર એક કેક મંગાવીને પોતાની પત્નીનો બર્થડે મનાવવા માટે પ્રેક્ષકોને તાળી પાડવા કહે છે અને બર્થડે વિશ કરાવડાવે છે. એ પોતાની પત્નીને કદાચ ડાયરેક્ટ ના કહી શકે, એટલે પ્રેક્ષકોને એ સમયે એવું કેટલાક સૂચનો કહે છે કે જે પોતાની પત્ની જઈ પોતાના બાળકો માટે અનુસરી શકે. એવો એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે. પોતાના વ્યાખ્યાનમાં પણ નથી જણાવ્યું, પોતાના પુસ્તકમાં પણ નથી જણાવ્યું, પણ એક ઇન્ટરવ્યૂમાં એમનાથી કહેવાય છે કે આ વસ્તુ મેં મારી જય માટે જ કીધી છે, મેં કોઈના માટે નથી કીધી. તો એ શું છે? એ સૂચકો કહે છે કે મારા વગર કે પિતા વગર કોઈ પણ માતા બાળકને ઉછેરવા એના માટે આસાન નહીં જ હોય, પણ તો એ નાની મોટી ભૂલો કરશે, તો એ જય એ ભૂલો સ્વીકારી લે, હું ઈચ્છું છું. કદાચ બંને સાથે આપણે બાળકોને ઉછેરતા હોય તો અમારી ભૂલો થશે, તો આપણે એ સમયે સાથે ભૂલો કરી હશે ને સાથે સ્વીકારી હશે, પરંતુ હું નહીં હોય તો એ ભૂલો ભલે થાય, ચિંતા ન કરતી, એ ભૂલો તું સ્વીકારી લેજે, એ ભૂલોમાંથી શું સુધારી શકીએ આપણે તે તું બાળકોને જણાવી જજે. કોઈવાર મા બાપ જ્યારે એકલાને એક જવાબદારી ઉઠાવવાની હોય છે, ત્યારે ભૌતિક સાધનો દ્વારા બાળકોને સંતોષ આપવાનું પસંદ કરે છે. એ વસ્તુ અયોગ્ય છે. એમનું એવું કહેવું છે કે ભૌતિક વસ્તુઓ એ ગુમાવેલા મા બાપની ખોટ ક્યારેય પૂરી નહીં પાડી શકે, અને વાસ્તવિકતામાં એ બાળકના મૂલ્યોના ઘડતરમાં નડતરરૂપ રહેશે. જેથી જય પણ આ વસ્તુ નહીં કરે એવું હું ઈચ્છું છું. લગ્ન જીવનના બીજા 30 કે 40 વર્ષનો આનંદ હું નહીં માણી શકું, એનો મને વસવસો છે, પરંતુ આ જર્ની જે મારા કેન્સરના ડાયગ્નોસિસથી માંડીને મારા મૃત્યુ સુધીની જે કંઈ પણ હશે, એ પણ એનો શરૂઆતનો સમય અમે બહુ જ રુદનથી પાસ કર્યો છે, એ હું સ્વીકારું છું અને અવગણના નથી કરી શકતો. એવું ત્યાં વ્યાખ્યાનમાં એવું કહે છે કે રાત્રે ડિસ્કશન થતું હોય પતિ પત્નીનું કે તમે નહીં હો તો હું આનું શું કરીશ, હું આનું શું કરીશ, તમે વેકેશનમાં જવા માટે અતથી બધું જ પ્લાનિંગ તમે કરતા હતા, તો હું શું કરીશ. તો રડતા પણ હતા, હસતા પણ હતા, એનું સોલ્યુશન પણ અમે લાવી શક્યા. તો એ બાબતે પોતાની પત્નીને ખાસ એ લોકો થેન્કફુલ રહી છે. 400 કે જે બી ઓડિટોરિયમમાં જેટલા હાજર છે એટલાના માધ્યમથી પોતાની પત્નીનો આભાર વ્યક્ત કરે છે કે આ લેક્ચર આપવા માટે પણ એમણે મને સહાનુભૂતિ આપી અને મદદ કરી, સ્વીકાર્યો, અને મારા બાળકોની એ ખૂબ કાળજી રાખશે હું જાણું છું, અને એના માટે એ થેન્કફુલ રહી છે. આ બર્થડે વિશ પતાવે છે લેક્ચર પર, ત્યારે એમના પત્નીને સ્ટેજ પર આમંત્રિત કરે છે, અને એમના પત્ની એમને સ્ટેજ ઉપર જ હગ કરે છે અને કહે છે કે રેન્ડી પ્લીઝ ડોન્ટ ડાય, પ્લીઝ ડોન્ટ ડાય ફોર ફેમિલી, ફોર માય કિડ્સ. એટલે એક ભાવુક વાતાવરણ સ્ટેજ ઉપર ઊભું થાય છે, અને એ દ્વારા લેક્ચરનો અંત આવે છે.
એમનું એવું કહેવું છે કે આ બધું તમારા સપનાઓ કેવી રીતે પ્રાપ્ત થયા માટે નથી, પણ અગેન મારા બાળકો માટે જ છે. આ એમને 4થી વાર આ વ્યાખ્યાનમાં કહ્યું છે. અને અંતે એટલું કહીશ કે આ પુસ્તક મારા માટે ખૂબ સારી પોઝિટિવ એનર્જી લઈને આવ્યું છે અને એને જીવનમાં અમલ કરવાના સૂત્રો છે જે મેં છેલ્લા 4થા ભાગના જે લાઈફ લેસન્સ છે એના પર મેં વધારે એટલે જ ભાર મૂક્યો છે. બીજું એક કે આનું ઇંગ્લિશ પુસ્તક જ તમે વાંચવાનું પસંદ કરજો જ્યારે પણ વાંચો ત્યારે, કારણ કે એનો ગુજરાતી અનુવાદ થોડો ભાવથી દૂર જાય છે, કારણ કે એને અનુવાદ રૂપે જ કરવામાં આવ્યું છે. મારું એવું માનવું છે કે આવું પુસ્તક જ્યારે લખાય અને એનો અનુવાદ થાય ને ત્યારે એ ભાવસભર થવો જોઈએ. શબ્દો ખાલી લખવાના નથી, પણ એને ભાવ પણ વ્યક્ત થવો જોઈએ. એ થોડુંક ગુજરાતી ભાષામાં આનો અભાવ છે. એટલે જે પણ અહીંયા ઉપસ્થિત છે અને પુસ્તક વાંચવા ઈચ્છતા હોય તો એનું ઇંગ્લિશ ધ લાસ્ટ લેક્ચર બાય રેન્ડી પોશ એ પુસ્તક જ વાંચજો, અંગ્રેજી આવૃત્તિ. થેન્ક યુ સો મચ. અને અગેઇન સયાજી વૈભવ લાઇબ્રેરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એક બાળ વાર્તા તરીકે પણ અહીંયા નીચે જ્યારે હોલ હતો, મહાદેવ કાકા હાલ મારા પપ્પા કહી શકાય, મહેતા અંકલ એ સ્ટેજ પર સામે બેસીને અમને સાંભળતા, અમને ગાઈડન્સ આપતા. એ માત્ર ને માત્ર અમારી કેળવણી બાબતે તો હતું જ, પણ અમને ક્યાંક કોલેજ લેવલે અને અત્યારે પણ કામ લાગી રહ્યું છે. મારા વિજ્ઞાનના પ્રિય શિક્ષક એવા અમિત સર અહીંયા હાજર છે, એમણે પણ અમને કાયમ આ બધી બાબતો માટે પ્રોત્સાહિત કર્યા છે. અને જ્યારે પણ સ્કૂલમાં ઇવેન્ટ થાય ત્યારે સર દ્વારા સૂચેલા પુસ્તકો, ત્યાં મીનાક્ષી ટીચર છે, હું એમને યાદ કરીશ આજે, કારણ કે મેં જ્યારે બાળ વાર્તાલાપ સ્કૂલમાં પણ આપ્યો હતો. એક ઇવેન્ટ ત્યાં અમારામાં રેગ્યુલર થતી હતી કે વર્ષના અંતે 3-4 વિદ્યાર્થીઓને બાળ વાર્તાલાપ આપવામાં આવે વાલીઓ સમક્ષ. ત્યારે મને મીનાક્ષી ટીચરે એક ગોધરાકાંડ પુસ્તક સજેસ્ટ કર્યું હતું અને એમને મને એ પુસ્તક પર બોલવા માટે પ્રોત્સાહિત કર્યો હતો અને મને તેમાં પ્રથમ ઇનામ પણ પ્રાપ્ત થયું હતું. તો આ બધા બાળપણના નાના ઇન્સિડન્ટ છે જેને લીધે અત્યારે પણ અહીં બોલવા માટે પ્રોત્સાહિત રહીએ અને આવતા રહીએ એવી ઈચ્છા ધરાવું છું. અને અગેન થેન્ક યુ એવરીબડી. ખૂબ ખૂબ આભાર ઋષિકભાઈ. ખૂબ રસપ્રદ પુસ્તક, ખૂબ રસપ્રદ વાર્તાલાપ. એક જ પુસ્તકમાં જે પ્રોફેસર સર છે એમણે એટલું બધું સમજાવી દીધું કે વિદ્યાર્થી તરીકે આપણામાં શું લક્ષણો હોવા જોઈએ, એક શિક્ષક તરીકે આપણામાં શું લાક્ષણિકતાઓનું આપણે ડેવલપમેન્ટ કરવું જોઈએ, પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ એ પણ આ પુસ્તકમાં બતાવી દીધું છે. આપણે વર્કિંગ પ્લેસ પર આપણી પર્સનાલિટીને કેવી રીતે મેનેજ કરવાની છે એ પણ આ પુસ્તકમાં બતાવી દીધું છે. અને આ બધાની સાથે જીવનસાથી અને દાંપત્ય જીવન પણ કેવું હોવું જોઈએ એ પણ આમાં એમને સરસ રીતે સમજાવ્યું છે. અને આ બધાની સાથે જીવન પતી ગયા પછી, એટલે જીવન અંતિમ થઈ ગયા, આપણે જીવન પતી ગયું એ પછી પણ એક જીવન હોય છે એનું ખૂબ સરસ ઉદાહરણ આ પુસ્તક છે. તો આ વાર્તાલાપ માટે ખૂબ ખૂબ આભાર. હવે વાર્તાલાપમાં ફોર્મેટ પ્રમાણે પ્રશ્નોત્તરી શરૂ કરીશું. તો આપ શ્રોતાઓને વિનંતી કે આપ પ્રશ્ન પૂછો ઋષિકભાઈને. આપ હું અને ઋષિ એક છોકરાને બોલ્યા. એ છોકરો મને 20 વર્ષ પછી એક શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામમાં મળ્યો ને મેં થોડું ગીલ્ટથી પ્રેરાઈને એટલે બધી જૂની વાતો યાદ કરવાનો પ્રયત્ન કર્યો ને એણે એનો જવાબ એવો આપ્યો કે આઈ એમ શ્યોર કે આપણે બહુ સારા મિત્રો હોઈશું અને આપણી બહુ સારી યાદો હશે સાથે. જે અત્યારે નહોતી, અત્યારે ખરાબ હતી, પણ એ કોઈ એક્સિડન્ટના કારણે એની બધી જૂની જે યાદો યુએસ હતી એટલે કે હું તને ઓળખતો નથી, તારા નામથી મને યાદ. તો ઘણી એટલે પરિસ્થિતિ આજે એવી છે જેને હેરાન કરેલો તેને કશું યાદ નથી, જેણે હેરાન કરેલા એ ગીલ્ટમાં તો એટલે પછી ભૂલી ગયો તારે મને યાદ કરેલું કે હું રહેલો છું ગીલ્ટમાં. તો એટલે
બહુ સારી વાત છે. ગિલ્ટ પ્રોન પર્સનાલિટી ઘણા હોય છે કે કંઈક નાનું વસ્તુ બને ને તો પોતાના પર એ લઈ લેવું કે ભાઈ આ મારા લીધે થયું છે ને આને શું કરવું હોય. તો પુસ્તકમાં આ બાબતે ખાસ કંઈ એવું છે નહીં ગિલ્ટ પ્રોન પર્સનાલિટીઝવાળા માણસ માટે, પણ આવું કંઈ ગિલ્ટ થાય તો જેમ તે વાત કરી તેમ આ જાહેરમાં આપણે આ વસ્તુને સ્વીકારી લીધી ને તો એ ગિલ્ટ વહેંચાઈ ગઈ. મારું એવું માનવું છે કે આ જે વસ્તુ થાય ને એને સ્વીકારી લો. બે માણસ વચ્ચે થઈ છે તો એ માણસની સામે સ્વીકારી લો, જાહેરમાં થઈ છે તો એ જાહેરમાં સ્વીકારી લો. એનું પરિણામ શું આવશે એની ચિંતા ન કરો. આજે આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં આ વસ્તુને આપણે કદાચ ઇગ્નોર કરી રહ્યા છે, બહુ મોટી ભૂલ છે. પરંતુ આપણાથી કંઈ ભૂલ થઈ હોય કે જે બી કંઈ અત્યારે આપણને એનું ગિલ્ટ થઈ રહ્યું છે એને આપણે અત્યારે તમે જેમ જાહેરમાં સ્વીકાર્યું એમ સ્વીકારી લઈએ ને તો એનો ભાર ઓછો થઈ જશે. આ પુસ્તકથી થોડું વિચલિત થઈને આમાં થોડો મેં બેને કીધું તેમ પેરેન્ટિંગનો પાર્ટ પણ છે ને, અને એક દીકરી અને એક દીકરાના પિતા તરીકે આજે મને પણ એ ભાવ ફીલ થાય છે કે મેં કદાચ કોઈ પણ મારા ફાધર કે હાલ ફાધર ઇન લો એમના કોઈક સૂચન કે નિર્ણય પર મને એનો વિરોધ કરવાનું બની શકે, હું વિરોધ કરી શકું, પણ મારે આજે એ બાબતને અહીંયા કહેવી છે કે આપણે છે ને આપણા પેરેન્ટ્સના નિર્ણયો એની નિર્ણયો નહીં કે પણ એની પાછળનું જે હેતુ હોય ને એની નિયત જે કેને કહેવાય એ બાબતને વધારે ફીલ કરવી જોઈએ રાધર દેન એમના નિર્ણયને ક્વેશ્ચન કરવો જોઈએ. એમની નિયત જાણવી જોઈએ પહેલાં કે એ કેમ આવું કહે છે, કેમ મારા એમના અત્યારે જે બાળકો છે શું હાલત છે, અને એમના બાળકોનું કોઈએ ઇન્ટરવ્યૂ લીધું છે કે તારા પપ્પાએ આવું કીધું છે તો તારું શું માનવું છે. પણ આ હોય તો એમણે એ સ્વીકારવું જોઈએ કે મારા પિતાની નિયત આ હતી, અમારા ત્રણ માટે આ પોઝિટિવનેસ માટે આખું જીવન બાથું આપવાની. અને એના માટે પેલું રામાયણનો એક પ્રસંગ હું શેર કરીશ. અંગત એક પાત્ર છે રામાયણનું, એનું દર્શન થાય છે ત્યારે ભગવાન રામને એ રિક્વેસ્ટ કરે છે કે મારા અંગતનું ધ્યાન તમે રાખજો એમ. તો વાલીની નિયત જોવાની જરૂર છે અહીંયા. કદાચ અંગતે એ ન સ્વીકાર્યું હોત કે હું મારા પિતાનું વધ કરેલું છે એની સાથે હું કેમ જાઉં એમ, પણ ભગવાનનું સ્વરૂપ જોયું હતું એણે, એની ભૂલોને લીધે એનું વધ થયું હતું. એ અંગતને રામાયણમાં ભગવાન રામનો સોંપવામાં આવે છે. સીતા મૈયાને લોકો પાછા લઈને આવે છે, રાજ્યાભિષેક ભગવાન રામનો થાય છે, પછી અંગત તો અગેન આ વાલીની નિયત એના પુત્ર અંગત માટે આ હતી તો એ આપણે સ્વીકારવી જોઈએ. સૌથી પહેલાં તો આટલું સુંદર પુસ્તક અને આટલી સુંદર રજૂઆત
એ બદલ કાળીના વિદ્યાર્થી આપણે વધાવી લઈએ છીએ. થેન્ક યુ સર. સૌથી મોટી વાત એ છે એક પ્રાધ્યાપક આવી અસાધ્ય બીમારીની અંદર એના જીવનનું કઈ રીતે વળાંક આપે છે. મેં ટાઈમ્સના પેલા પત્રકાર રમેશભાઈ તન્ના એમને આવું જ કહીશ. આપણે કદાચ અર્ચન ત્રિવેદીનું નામ સાંભળ્યું હોય, સાહિત્યકાર અર્ચન ત્રિવેદી, જેઓ કેન્સરના ત્રીજા સ્ટેજ ઉપર હતા. ડૉક્ટર પંકજભાઈ સાથે એની જે મુલાકાત થઈ એ એમને સમાજનું અજવાળું નામના પુસ્તકમાં રમેશભાઈ તન્નાએ બહુ સુંદર રજૂઆત કરી છે. અને જીવનના અંતિમ તબક્કામાં સુરેશ જોશી એમ કે આવતીકાલનું સૂરજ ઉગે તો કહેજો, કાલે હું નહીં. આ એક વસ્તુ આપણો એક પગ જ્યારે ખબર ન હોય અને સમાજમાં જ્યારે આપણે જીવતા હોય અને એમાં આપ તો ડૉક્ટર છે એટલે કેટલા બધા પેશન્ટોના અનુભવો આપણા પાસે આવી ગયા હોય અને જીવનના એ અંતિમ તબક્કામાં એ પોતાનું મનોબળ એટલું મજબૂત કરીને દેવીના ઉદાહરણ લાગુ જીવે. પેનક્રિયાસનું જ્યારે એમને કેન્સર છે અને એ છે પ્રોફેસર, એમના સંતાનો માટે એમને શું કરવાનું છે, એમની પત્ની માટેની પોતાની શું ફરજ છે. આવતીકાલે કદાચ હું ન હોઉં અને ધની દહીંવાલાનું શહેર જિંદગીનો એ જે સાચો પડવો છે ધની કોઈના વ્યક્તિ નામ ઉદયા. આજે શબ્દ દે ભલે વ્યક્તિ આપણી પાસે પ્રોફેસર નથી પણ શબ્દ દે એ સાકાર કરે છે. અને આપના દ્વારા અમને પુસ્તક વાંચવાનું પણ મન થાય કે આ પુસ્તક એકવાર તો વાંચવું જ જોઈએ. આવો સુંદર પોઝિટિવ વિચાર મળવું સર બહુ મુશ્કેલ છે. આજે સવારમાં છાપું વાંચીએ છીએ ને આપણે નેગેટિવ વિચાર મળે છે. બધી બાબતમાં નેગેટિવિટી, ક્યાંય પોઝિટિવિટી સાહેબ નથી. અને ત્યારે આવા પુસ્તક વાંચવાથી આપણા જીવનની અંદર ઘણું બધું પરિવર્તન લાવી શકાય છે. અને આવું સુંદર પુસ્તક આપણે આપણને બહુ સુંદર રીતે છણાવટ અને ડેપ્થમાં બહુ ઊંડાણમાં જઈને સમજાવે એ બદલ બીજી વખત સાહેબ આપણે તાળીઓને થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર છે. થેન્ક યુ સર. ખરેખર બહુ સુંદર રજૂઆત. આમ 45 મિનિટ તો જાણે થઈ હજુ આ પુસ્તકમાં કેટલું છે એટલે આ લાસ્ટ લેક્ચર નથી, આ કન્ટિન્યુઅસ લેક્ચર છે. આમાંથી તો 4 ગુણો શીખવાનો તો ધીરજ, વિશ્વાસ અને પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આ બધી જ વસ્તુ આ પુસ્તકમાં સુંદર રીતે જણાવવામાં થઈ છે. અને નવીનભાઈ તમે પેપરની વાત કરો તો લાઇબ્રેરીમાં આવતા પોઝિટિવિટી છે એટલે નેગેટિવિટીની વાત આપણે કરવાની જરૂર જ નથી. બસ અને આવી જ રીતે ભવિષ્યમાં આવા સરસ પુસ્તક લઈને આવે અને લાઇબ્રેરી તો હંમેશા પુસ્તક પ્રેમીઓ માટે જ બની છે એટલે બીજું કંઈ કહેવાનું નથી. આપણી અમારી ટીમ હંમેશા આના માટે તૈયાર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. માઇક આપશો. આખું જે વક્તવ્ય પૂરું થયું કદાચ સતત એવું ફીલ થાય કે આ વસ્તુ કોઈની સાથે થાય નહીં. રિયાલિટીમાં જો આ તો એક લેક્ચર હતું ને લેક્ચર તરીકે પતી ગયું ને આપણે બધું શીખી લીધું. બાકી આવું આપણી જોડે રિયાલિટીમાં કંઈ નહીં જાય એવો સતત એક ડર મનમાં ઘણી હતો. બીજું એવું કેવું છે કે આ જેટલું જે પ્રોફેસર સાહેબની જેટલી ક્વોલિટી
એમના માતા પિતા વિશે જણાવે છે કે પોતે શિસ્તનું પાલન કરાવવા માટે બહુ માનતા. એમને કેટલાક માતા પિતાનો ખજાનો કરીને એક ચેપ્ટર જ છે આમાં, જેમાં એમણે એવું કહ્યું છે કે મારા માતા પિતા મારા માટે માતા તો ખાસ એનો એક અત્યારે હું બાબતે નથી એમાં માનતો. એ એમને કોઈ વસ્તુ સારી કરી હોય તમારા બાળકે તો આપણે એને પોઝિટિવ થોડું કહીએ. એને એ નહોતું મળ્યું એના માતા તરફથી, પણ એનો એણે બીજી રીતે ઉપયોગ કર્યો કે હું મારી માતાને કઈ રીતે ખુશ કરી શકું કે એક સમયે તો કહેશે ને, એમ એક સમયે તો મને કહેશે ને કંઈક. એટલે એ રીતે એમણે કીધું છે. અને શિસ્તનું પાલન કરવામાં ખૂબ માનતા. અને જેમ આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે અભાવમાં રહેતા શીખવું જોઈએ. જે પર્યાપ્ત છે આપણી પાસે તો વધુની આશા ન રાખવી જોઈએ. કપડાં જ્યાં સુધી ફાટી ન જાય ત્યાં સુધી કબાટમાં એ જ હોવા જોઈએ, નવા કપડાં ન લાવવા જોઈએ. રમકડું છે તૂટે નહીં ત્યાં સુધી બાળકને નવું રમકડું લાવવાની જરૂર જ નથી. આ બધા એણે પોતાના મા બાપ પાસે શીખ્યા છે અને પોતે જ જીવ્યા પણ છે. એટલે એનો જ એ પોઝિટિવ અભિગમ સાથે એ ડેવલપ થયા છે. અને બીજું એમણે હું તારા સવાલને માત્ર બિસ્કિટ સુધી નથી રાખતો. હું ભાવ સમજી શક્યો છું તારા સવાલનો કે આપણે હું બિસ્કિટ નહીં, કદાચ એક સમયે આપણે એને મોબાઈલ બતાવવો પડે. અત્યારનું કલ્ચર એવું છે કે આપણે મોબાઈલ પણ બતાવવો પડે છે. તો એ હું બતાવું છું. જ્યારે બાળક એકદમ ક્રેન્કી હોય, એના બીજું કોઈ રીતે એને નથી શાંત થઈ શકતું, તો મોબાઈલનો સહારો આપણે લઈએ છીએ. તેમ બિસ્કિટનો કે ચોકલેટ્સનો કે કોઈ પણ બિસ્કિટો માર એને જરૂરી છે. હું પોતે એમાં માનું છું. એમણે એ પુસ્તકમાં ઉલ્લેખ નથી કર્યો, બાળકોને મારવા માટે એમની વાત જ નથી કરી. પણ હું પોતે એવું માનું છું કે કોઈ જ વખતે ઠપકો આપવો પડે તો આપવો જોઈએ. એમના મા બાપે એમને આપ્યો છે, પણ એમણે એ સ્વીકાર્યું નથી કે હું મારા બાળકોને પત્ની આપે. પત્ની માટે કેટલાક સંદેશા એમણે લખ્યા છે કે તું આટલું આટલું કરજે, પણ આ વસ્તુ નથી લખી. હું માનું છું કે આપણે એમને ઠપકો આપવો જ જોઈએ, જરૂર હોય છે. કારણ કે પેલું ઉદાહરણ પણ મેં આપ્યું કે આપણી નિયત શું છે એની પાછળ. એ બાળક છે એને સમજ નથી પડવાની અત્યારે, એ સમજ શક્તિ નથી એનામાં એ વસ્તુની, એટલે આપણે એને સમજાવવી જોઈએ. તો એ જ એટલે એ ઉદાહરણ પણ એ રીતે કે સમાજ માટે એ વસ્તુ ખોટી હોઈ શકે. તારા ઘરે બે માણસો આવ્યા હોય ને એ કે મોબાઈલ બતાવીને ખવડાવે છે, મોબાઈલની આ ટેવ પાડી છે, એ ખોટું જ છે. પણ જ્યારે કંઈક સમય માટે જરૂરી હોય ને ત્યારે આપણે એ કરવું જોઈએ. એના સ્વાસ્થ્ય માટે એ પર્ટિક્યુલર ટાઈમે જો હોય તો હું એ કરું છું. અને આઈ બિલીવ કે થોડાક સમય માટે હોય તો કરવું જોઈએ. એની ટેવ ન પાડી દેવી જોઈએ, પણ એ ચાલે.
નહીં પડે એના માટે તમારા માટે પેરેન્ટિંગ માટે ઇટ્સ અ બિગ ચેલેન્જ અને તેથી કોઈ કે બધવાયું કે બહુ સરસ કીધું છે કે આજના સમયમાં માતા પિતા બધું બાયોલોજીકલી એ ઈઝી છે પણ માતા પિતા હોવું એ રોજે રોજ મિનિટે આપણી પર એક ચેલેન્જ છે અને હું ઈચ્છું કે મારો અભિષેક કે એમના ફાધર મધરનો ફૂલ અને ઋષિકના સાથે એનો રિલેશન રહ્યા છે એટલે ખરેખર આ જગ્યાએ સોરી કોઈ પણ રીતે એને માનવું પડે એવું આપણે કલ્ચર અથવા એવી પરિસ્થિતિ દર સભ્ય થાય એ જોવાની જવાબદારી કદાચ આપણા બધાની છે એવું હું માનું છું. કદાચ ખોટું કહેવાય તો માફ કરો. ના પાસે સમયની મર્યાદા છે એટલે આ છેલ્લો પ્રશ્ન, પછી આપણે સમાપન તરફ જઈએ. હું અમિત સાથે સંપૂર્ણપણે સંમત છું. બાળકને મારવાની વાત આવે ને એટલે આપણી પાસે ધીરજ અને સમજણ બંને મૂકે છે. એટલે પેરેન્ટ્સ તરીકે આપણે બહુ અવેગ થવાની જરૂર છે. બાકી મારવાની તો ક્યાંય જરૂર નથી. મારવા માટે સહમત નથી. ઠપકો આપવાનો મેં એક શબ્દ વાપર્યો કે ઠપકો આપવો પડે. ખૂબ ખૂબ આભાર ઋષિકભાઈ. હવે આપણે વાર્તાલાપના સમાપન તરફ જઈએ એ પહેલાં હું એક નાનકડી વાત કરી દઉં કે યુવા વાર્તાલાપમાં હજી પણ યુવાનોની સંખ્યા ઓછી છે, પણ જે પણ આવે છે એ પ્લીઝ એમને કહો કે ખરેખર અહીંયા મજા આવે છે. મેં ઘણા કોમન ફેસ જોયા, મજા આવે છે ને વાર્તાલાપમાં. તો હું એમને રિક્વેસ્ટ કરું કે તમે હજી યુવાનોને લાવો, કારણ કે આવા મૂલ્ય આપણે જીવનના જે મૂલ્યો છે એ સમજાવવાવાળા પુસ્તકો પણ અહીંયા હોય છે, મોટિવેશનલ પણ હોય છે, અને યુવાનોને ખૂબ ઉપયોગી એવા પુસ્તકો પર અહીંયા વાર્તાલાપ આપવામાં આવે છે. પ્લસ જે વાર્તાલાપ આપવા આવે છે વક્તા એ પણ કોઈ ફ્રી માણસ કે જેવા તેવા કલ્ચરમાંથી નથી આવતા, પોતે એક પ્રોફેશનલ્સ હોય છે, કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે, જે એમના પોતાના ફિલ્ડમાં ખૂબ માસ્ટર હોય છે. એવા જ આપણે ત્યાં અહીંયા વક્તા આવતા હોય છે. તો પ્લીઝ તમે બધા હજુ પણ યુવાનોને પ્રેરણા આપો કે આ વાર્તાલાપ અટેન્ડ કરવા આવે. મારો એક નાનકડો અનુભવ કહું તો વેસ્ટર્ન કલ્ચર પ્રત્યે આપણો અભિગમ બહુ અલગ હતો, પણ અહીંયા જ્યારથી હું આવવાનું મેં સ્ટાર્ટ કર્યું, 1.5 વર્ષથી હું અહીંયા કન્ટિન્યુ આવું છું, તો મેં જોયું કે વાર્તાલાપની અંદર ઘણા બધા વેસ્ટર્ન કલ્ચરના પુસ્તકો, આ પણ એક વેસ્ટર્ન પ્રોફેસર છે કે જે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આપણો જે અભિગમ છે એ બદલવાવાળું છે. એમાં કેટલા મૂલ્યવાન એમણે વાતો કરી છે. તો વાર્તાલાપમાં આવો તો આપણને ઘણા કલ્ચર વિશે પણ જાણકારી મળે. સો થેન્ક યુ સો મચ. હવે સમાપન માટે હું દીપકભાઈને અહીં બોલાવીશ. થેન્ક યુ વેરી મચ. આ પુસ્તક જીવન કેવી રીતે જીવવું એનું ખૂબ સુંદર એક પુસ્તક છે. આવા પુસ્તકો પર અહીંથી વાર્તાલાપ અપાતા જ રહેવાના છે, એટલે આપ ચોક્કસ આવજો છીએ. તો આપનો ખૂબ ખૂબ આભાર. બેને કીધું તે ફરી પાછું હું રિપીટ કરું કે આપના સંપર્કના જે યુવાનો હોય એમને યુવા વાર્તાલાપની માહિતી આપજો અને અહીંયા મોકલજો. હવે આપણે 2-3 મિનિટમાં આપણે દર વર્ષે વેકેશન વાંચન ઉત્સવનો શુભારંભ કરતા હોઈએ છીએ, તો એનું પણ આયોજન છે. એનું પણ માહિતી આપને મળી જશે સોશિયલ મીડિયા દ્વારા, ફોન દ્વારા. તો એમાં પણ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થજો. આપને ઇન્વિટેશન છે. હવે થોડી યુવા વાર્તાલાપની પણ હવે પછીના તમને હું માહિતી આપું. તો મે મહિનામાં શ્રેયા કટારિયા, આપ ઓળખતા જશો, આપણી લાઇબ્રેરીની દીકરી છે, એણે આ વી આર અલાઇવ ટુ લાઈવ ઓનલી આ પુસ્તક લખેલું.
એ પુસ્તકનું વિમોચન પણ અહીંયા આપણે કરેલું હતું. તો મે મહિનામાં શ્રેયા ધ પેલેસ ઓફ ઇલ્યુઝનનું બહુ સુંદર પુસ્તક છે, એના ઉપર એ વાર્તાલાપ આપશે.